એટલે આપણે કીધું કે દૂધમાંથી ઘી કાઢતા હતા, શેરડીની અંદરથી ખાંડ કાઢતા હતા, સમુદ્રમાંથી મીઠું કાઢતા હતા. એટલે જુદું પાડવું. સમુદ્રમાં મીઠું હોય જ તે, પણ જુદું તો પાડવાની પ્રક્રિયા હોય ને, કઈ રીતે જુદું પાડવું એમ. તો કેવી રીતે બધું જુદું કેવી રીતે પાડવું એમ, તો એવું બધું સમજતા હતા. એમાં આ તો સમુદ્રમાંથી પાણી અને મીઠું જુદું પાડવાનું, શેરડીની અંદરથી ખાંડ જુદી પાડવાની અને દૂધમાંથી ઘી જુદું પાડવાનું. પણ કીધું આ શરીરમાંથી ચેતન જુદો પાડવાનો, તો કે એ પરમ ગુરુ સમજાવતા હતા કે જે આ શરીરમાં જે ચેતન છે એને કેવી રીતે જુદો પાડવાનો, એ છૂટો કેવી રીતે પડે, એની શું પ્રક્રિયા છે. તો 84 તત્વોમાં પ્રકાશબ્રહ્મ વૃત્તિ એના 3 મહાતત્વો, સંજમભોગ વૃત્તિ એના 3 ચક્ષસત્વ, ઈચ્છા વૃત્તિના 72 તત્વો, ક્રિયાવૃત્તિથી મેળવણ, સજીવન વૃત્તિથી એનો વિકાસ અને અંશ વૃત્તિથી એને ચલાવ્યું. આટલી વસ્તુ કરી. એટલે આટલું જ્યારે એને ખબર પડી ગઈ કે આ કઈ રીતે કરતા આખું જગત બનાવ્યું છે, તો એમાંથી આપણે કેવી રીતે છૂટા થવું એની આપણે ખબર પડે. 84 તત્વોને તો ખાસ યાદ રાખી લો. તો કે હું કામ યાદ રાખવાના, તો કે ખાલી તમે કક્કો યાદ રાખો ને તો દરેક ભાષા તમારે ગમે એટલું લખવું હોય, વાંચવું હોય તો કક્કાના આધારે પછી એની બારાખડી કરો અને એના આધારે તમે ગમે એટલું વાંચવું છે, ગમે એટલું લખવું છે, તો કક્કાના અક્ષરોમાંથી જ લખીએ કાંઈ 52 અક્ષરમાં. આ 84 તત્વ તમોગુણ આવે છે, આવે ને તમોગુણ. તો કીધું કે તમારે કોઈને ખબર પડે કે આ ક્રોધ કેના કારણે કરે છે, તો તરત ખબર પડે કે તમોગુણના કારણે. પછી બહુ ઉકળતું હોય આપણું ચા અને બહાર આવી જતી હોય તો આપણે ગેસ ધીમો કરીએ, એટલે અમુક ગેસ ધીમો કરવો પડે, અથવા દૂધ નવું નાખી દો એટલે પછી બેસી જાય. સમજાણું? એટલે ક્રોધને પાછો તમોગુણને શાંત કરવા માટે શું કરવું પડે, તો કે અમુક સત્વ ગુણ નહીં વાપરવું પડે, રજો ગુણ નહીં વાપરવું પડે. જો આપણે એ રીતે કરીએ તો આપણી અંદર એ પરમ ગુરુની જાણ આવવા મળે. અહીંયા કીધું છે, આ છેલ્લું વાંચો છે, પરમ ગુરુની જાણ કોનામાં આવે, પરમ ગુરુ આવે ને બિરાજમાન કોનામાં થાય. પછી ઔષધિના જે જાણકાર હોય ને વેદરાજ, એને હોતી ખબર પડે આને આ રોગ છે ને, તો આ રોગની આ દવા છે, એને ઘટતું એમાંથી આપી દે, એટલે ઔષધિની પણ ખબર પડી જાય. આખું ઔષધિ શાસ્ત્ર આના ઉપર છે. પરમ ગુરુએ લખ્યું. એનો એક દિવસમાં કેટલાય જન્મે ને કેટલાય મૃત્યુ પામે, યુગ યોગ્ય તરત યુગ જાય એમ કીધું. હવે એ સિદ્ધાંત હતો ટાઈમ ટ્રાવેલનો, આખો એ સિદ્ધાંત છે સાપેક્ષવાદનો, એ પરમ ગુરુ લખીને ગયા છે. અને એ આઈન્સ્ટાઈને આ ગઈ સદીમાં ગોત્યો કે ભાઈ બધી જગ્યાએ હરખો સમય છે નહીં, એવું વૈજ્ઞાનિકોએ ગઈ સદી એટલે આ 100 વર્ષ પહેલા કર્યું. અને પરમ ગુરુ તો 250 વર્ષ પહેલા લખીને ગયા છે કે બધે જુદો જુદો સમય છે. તો વિજ્ઞાન કેટલું ભર્યું છે આ ગ્રંથમાં. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ઓમકાર કરશો, નાભીથી શ્વાસ લેવાની રીતે કોશિશ કરશો. પહેલા શ્વાસ ભરીશું ને પછી ઓમકાર કરીએ. ટટર બેહી જાય, શ્વાસ લેવાનો છે. ફરીથી શ્વાસ લેશું.
ફરીથી શ્વાસ ભરીએ. નાભીનો આપણે જે શ્વાસ લઈએ ને એનાથી બે ફાયદા થાય. પુરુષ અનંગ નીચે હોય અને સ્ત્રી અનંગ ઉપર છે. એટલે સ્ત્રી અનંગ ઉપર છે એની અંદર અશુદ્ધિઓ હોઈ જાય એટલે એમાં જડતા આવે એટલે ઉપરની સાઈડમાં પછી આગળ આજ્ઞા ચક્રથી આગળ વધી ન શકે. એટલે સ્ત્રીનો અનંગ નીચે આવી જાય અને પુરુષનો અનંગ ઉપર જાય. અનંગ એટલે કામદેવ, જે આ બંને નીચે આવીને નાભીની અંદર એક થઈ જાય. તો આ જે પ્રક્રિયા છે એનાથી બાળકનું જે રીતે નિર્માણ થાય છે એવી રીતે આપણું પણ પાછું નિર્માણ થાય. આપણું શરીર પણ આપણું ફરીથી બને. આપણી વિરાટ છે, આ જે માં છે વિરાટી આપણી માં છે અને આપણી નાભી એની હારે જોડાય એટલે આપણે પણ આપણો અનંગ એ તે કેન્દ્રમાં આવી જાય. એક બીજા મહિને અનંગના ભાગ પડી જાય. જે 72,000 નાડીઓ બને ને એમાંથી ડાબી અને જમણી બાજુની, ડાબી બાજુની સ્ત્રી નાડી થાય અને જમણી બાજુની પુરુષ નાડી થાય. 36,000 એ બીજા મહિને બને. બધી માના ઉદરમાં બીજો મહિનો હોય ને ત્યારે એમાંથી નાભીની નીચે છે એ 36,000 રહે અને નાભીથી ઉપર 36,000 હોય. આ નાડીઓ જે બને એમાં અનંગ પુરુષને નીચેની સાઈડમાં હોય અને સ્ત્રીને ઉપરની સાઈડમાં હોય. એનું એક વખત મેં સમજાવ્યું હતું. ત્યારે આપણું સ્વરૂપ કાચબા જેવું હોય અને કાચબા જેવું હોય એટલે જે કાચબાના જમણા બે અંગો છે એ નીચે હોય. જમણો પગ અને જમણો હાથ, એનો 5 અંગ છે અને મોઢું ડાબી બાજુ હોય પુરુષને અને પેટથી પેટ અડેલું હોય. એવી રીતે કાચબા જેવી સ્થિતિ હોય. અને સ્ત્રીના બંને ભાગો, ડાબો પગ અને ડાબો હાથ જે કાચબા જેવું છે એનું એ ઉપરની સાઈડમાં. એટલે ત્યારથી અનંગ છે એના 2 ભાગ પડી જાય. સ્ત્રી અને પુરુષના જે વિભાગો આવ્યા હોય ને એ પોખાઈ જાય. એટલે સ્ત્રી પુરુષના વિભાગો અહીંયા એક થઈ જાય. અવ્યાકૃત અને નિરંજનના એ ગતિ નાભીની અંદર ઉત્પન્ન થાય. આ ખાસ ધ્યાન રાખજો. હું તમને એટલા માટે આ નાભી ઉપર ભાર દઉં છું. હવે આગળ જય બોલાવી અને સ્તુતિ કરીશું. સાગર ભગવાન કી જય. સાગર તપસ્વી રઘુરામ મહારાજ કી જય. વલધામ કી જય. જી મહારાજ કી જય. 114મું પેજ અગાધ ગતિ. ઓમ પ્રથમ પરણામ ધામ જીનું સકલ પરાપર સરલ જાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલનાથ સનાતન સર્વકર્તારન અખિલાનંદ અવિનાશ વિલાસિક વિવિધ વદારન
चतुर्दश द्वन्द्वफन्दफना करण सधारण विविधिवात्य गुणग्रन्थ वृन्दविद अलग उदाहरण अगणित इंडकटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आस को जाने न मरम हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासन प्रकृति बिनु पुलुष पलक में खलक उपासक अन्य धाम पति देव जुगल शक्ति तन आसक एवन के देव सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़पद पुरुष कलमल जय करुणामय कंथ मध्य आज परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम यही ग्रंथन प्रारंभ सुनहो संत सुजान असंख्य उत्पन गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में बाखऊ विविधि बात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति बोध शुभ सार कहे कुएर कर के कहू संसे हरन भव पार करुणा की जय महाराज की जय अंत तपस्वी रघुराम महाराज की जय केवल धाम की जय ये विचलदास जी महाराज की जय सत केवल साहेब આપણે થોડી વાર 401 પાના ઉપર જઈ 77મું અંગ ને 53મી ચોપાઈ 51મી ચોપાઈ 51 થી 53 સુધી પાછી 52મી જ વાંચી છે હજી તો પ્રેમદાસ અને જે સાથે આવેલા શિષ્યોને પરમગુરુ સમજાવે છે એટલે આપણે જલ્દી પ્રેમદાસ છે એની દેહ છોડી દીધો ત્યાં સુધી નથી વયું જવાનું ત્યાં વહી છેલ્લો દિવસ થઈ જાય હજી ઘણા દિવસો બાકી છે તો એમાં વચ્ચે હું સમજાવે છે એની વાત કરીએ છીએ એટલે ફરીથી 52મી ચોપાઈ આપણે જોઈ કે એમાં જડ ચેતનનું શું કહે છે એકવાર વાંચીએ બધા શરૂ કરો જડ ચેતન તન કરી ભિન્ન ભિન્ના નિજ કૈવલ પદ લક્ષ્ય કહી દીના
और प्रश्न बहुभुजे अगाधु संशय छोड़ सब कियो समवादु जड़ चेतन तन करी भिन्न भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहुभुजे अगाधु संशय छोड़ सब कियो समवादु। શ્રીમંત કરુણા સાગર ભગવાન કહે છે કે તેમજ પંચભૌતિક જળ પદાર્થો અને શુદ્ધ ચેતન આપનું આપ જુદા જુદા પ્રકારે સમજાવતા હતા. વળી સઘળી સભા સમક્ષ કૈવલ લક્ષનું જ્ઞાન સમજાવી દીધું હતું અને ઘણા ઘણા પ્રશ્નો બ્રહ્મના અંતરપટની અગમ્ય ગતિના પૂછતા હતા. તે સર્વના પરિ ઉત્તર તરત જ આપી સર્વના સંશયનું સમાધાન કરતા હતા. પ્રશ્ન આપણે ઘણા હોય, આપણે ઊભા થઈએ ને અહીંથી એટલે પાછા 2-3 પ્રશ્ન ભેગા થઈ ગયા હોય કે આ વાત પૂછવાની છે, પછી એમ ઘરે વાંચતા હોય અથવા સાંભળીએ ને તો કે આ વાત પૂછવી છે આજ, તો પ્રશ્ન ઘણા થઈ ગયા હોય અને પ્રશ્ન પૂછીએ તો આપણે એના રસ્તા મળે કે ભાઈ કેવા શું માગે છે પરમ ગુરુ એમ. એટલે પ્રશ્ન પૂછતા હતા ને જડ અને ચેતન બંનેને જુદા કરીને દેખાડતા હતા. એટલે આપણે કીધું કે દૂધમાંથી ઘી કાઢતા હતા, શેરડીની અંદરથી ખાંડ કાઢતા હતા, સમુદ્રમાંથી મીઠું કાઢતા હતા. એટલે જુદું પાડવું, સમુદ્રમાં મીઠું હોય જ તે, પણ જુદું તો પાડવાની પ્રક્રિયા હોય ને, કઈ રીતે જુદું પાડવું એમ. તો કેવી રીતે બધું જ જુદું કેવી રીતે પાડવું એમ, તો એવું બધું સમજતા થાય. એમાં આ તો સમુદ્રમાંથી પાણી અને મીઠું જુદું પાડવાનું, શેરડીની અંદરથી ખાંડ જુદી પાડવાની અને દૂધમાંથી ઘી જુદું પાડવાનું. પણ કીધું આ શરીરમાંથી ચેતન જુદો પાડવાનો, તો કે એ પરમ ગુરુ સમજાવતા હતા કે જે આ શરીરમાં જે ચેતન છે એને કેવી રીતે જુદો પાડવાનો, એ છૂટો કેવી રીતે પડે, એની શું પ્રક્રિયા છે. એને કંઈ દહીંની જેમ દૂધને મેળવી દઈએ અને સવારમાં દહીં થઈ જાય, એને વલોવી નાખીએ, માખણ છે એ કાઢી લઈએ, માખણને તાવી નાખીને ઘી થઈ જાય, એવી રીતે તો આને કઢાતો નથી. આની કોઈ પ્રક્રિયા તો હશે, એક પદ્ધતિ તો હશે, કેવી રીતે કાઢવાનો, તો કે બધું જ સમજાવી દીધું એને. તો કેવી રીતે ક્યાં સુધીના તત્વો છે એની કીધું કે આ જડ કહેવાય. પહેલાંને એવું થયું કે ભાઈ હવે આ તો દહીં થઈ ગયું ને એટલે હવે તો આમાં કોઈ કીધું હતું દૂધમાંથી જે મૂળ તત્વ નીકળે ને એમાંથી દીવો સળગે એમ, બાકી દીવો સળગે નહીં એવું કીધું કોઈએ. એટલે પહેલાં એ તો તરત દહીં લઈને જોયું સવારમાં, એમાં વાટ મૂકીને દીવો સળગાવા ગયા તો સળગ્યો નહીં. પછી એને કોઈ આગળ કીધું કે ભાઈ આને મથી નાખો ને તો માખણ નીકળે ને એમાં ઘી વધારે હોય એમ. તો એ માખણમાં કીધું તો માખણમાં વાટ મૂકી પાછી અને દીવો સળગાવા ગયા તોય ન સળગ્યો. કેમ? તો કે હજી કીટું છે એની અંદર, હજી એનું જે કીટાનો ભાગ છે એ છૂટો ન પડે ત્યાં સુધી, શુદ્ધ ઘી ન થાય ત્યાં સુધી એની અંદર તમે વાટ મૂકો અને ત્યાં સુધીનો ઘીમાં જ્યારે વાટ મૂકશો અને પેટાવશો ત્યારે એ દીવો સળગશે. એટલે કીધું કે આ ઘાટની અંદર તો કેટલી વસ્તુ ભરી છે. એટલે આપણે એને સમજાવ્યું ક્યાંથી આ બધી રચના કરી. એટલે મારો આગ્રહ એવો છે કે તમે બધા પહેલાં આને યાદ રાખી લો. આપણે જે ગયા શનિવારે કીધું હતું એ મેં 84 તત્વની વાત કરી હતી અને એના પછી આ જે વિષય લીધો કે એના આગળ શું હતું. તો 84 તત્વમાં પ્રકાશબ્રહ્મ વૃત્તિ એના 3 મહાતત્વો, સંજમભોગ વૃત્તિ એના 3 ચક્ષસત્વ, ઈચ્છા વૃત્તિના 72 તત્વ, ક્રિયાવૃત્તિથી મેળવણ, સજીવન વૃત્તિથી એનો વિકાસ અને અંશ વૃત્તિથી એને ચલાવ્યું. આટલી વસ્તુ કરી. એટલે આટલું જ્યારે એને ખબર પડી ગઈ કે આ કઈ રીતે કરતા આખું જગત બનાવ્યું છે, તો એમાંથી આપણે કેવી રીતે છૂટા થવું એની આપણે ખબર પડે. તો આટલું જે છે એમાં મારો આગ્રહ હોય છે કે તમે આને છે ને એ યાદ રાખી લો. 84 તત્વોને તો ખાસ યાદ રાખી લો. તો કે હું કામ યાદ રાખવાના? તો કે ખાલી તમે કક્કો યાદ રાખો ને તો દરેક ભાષા તમારે ગમે એટલું લખવું હોય, વાંચવું હોય તો કક્કાના આધારે પછી એની બારાખડી કરો અને એના આધારે તમે ગમે એટલું વાંચવું છે, ગમે એટલું લખવું છે તો કક્કાના અક્ષરોમાંથી જ લખીએ કાંઈ 52 અક્ષરમાંથી. એવી રીતે તમારે છે એ આંકડા ગમે એટલા લખવાય, હિસાબ ગમે એટલો કરવો હોય તો એમાં 9 આંકડાની તમને ખબર હોય 1, 2, 3, 4, 5 અને 0ની 9 સુધી. તો એની આ 9ની આપણને ખબર છે. પછી 1ની બાજુમાં મૂકી દઈએ 0 એટલે 10 થઈ જાય, 1ની બાજુમાં 1 મૂકી દઈએ તો 11 થઈ જાય, 2ની બાજુમાં 3 મૂકી દઈએ તો 23 થઈ જાય. એવી રીતે જેટલા આંકડા અનંત સુધી બનાવી શકો, 9 આંકડાની અંદર બધા આવી જાય હિસાબ કરો એટલે.
એવી રીતે 84 તત્વોમાં એવું એકે વધતું નથી કે જે કૈવલ કરતા સુધીનો જે પસારો છે એ બધો જ એમાં આવી જાય કે સમજાણું. 84 તત્વ જેને યાદ રહી ગયા એને તરત ખબર પડે કે આ તત્વ આનું હાલે છે અથવા આ એના અંતસ્કરણ વિશે આ એના આખા શરીર વિશે વર્તે છે તો આ વ્યક્તિ આવો થશે. પંચમવેદની અંદર 252 પેજ ઉપર લખ્યું છે કોણ કેવો થાય એમ. જેને તત્વોની ખબર પડે છે આ બધી વાત તો ત્યારે પ્રેમદાસ અને બીજા શિષ્યોને સમજાવી પરમ ગુરુએ. 222 બરાબર. તો પંચમવેદનું 222મું પાનું કાઢીએ તો એમાં ખબર પડે આપણને. નીચેના તમોગુણ એના પેલા છે વિભાગો. એટલે મેં તમને જે કીધું કક્કાની જેમ યાદ રાખવાનું છે અથવા બારખડીની આપણે આંકડાઓ યાદ રાખતા હોય એમ યાદ રાખવાનું છે. ઘણી વસ્તુ આપણે એવી રીતે યાદ રાખવી પડે. મને એક પંચમ આપી દો ને. આમાં ખુલી ગયો, આવી ગયો. હવે પાનું જે કાઢ્યું ને તમે તો એમાં નીચેનું જે 222નું છેલ્લો ફકરો છે ને એમાં લખ્યું છે હવે જે જંગમના અંતસ્કરણ વિશે તમોગુણના ભાગ વિશેષ રહ્યા છે તે અતિશય ક્રોધી હોય. સમજાણું. તો આ 84 તત્વમાં તમોગુણ આવે છે, આવે ને તમોગુણ. તો કીધું કે તમારે કોઈને ખબર પડે કે આ ક્રોધ કેના કારણે કરે છે તો તરત ખબર પડે કે તમોગુણના કારણે. પછી બહુ ઉકળતું હોય આપણું ચા અને બહાર આવી જતી હોય તો આપણે ગેસ ધીમો કરીએ એટલે અમુક ગેસ ધીમો કરવો પડે અથવા દૂધ નવું નાખી દો એટલે પછી બેસી જાય. સમજાણું. એટલે ક્રોધને પાછો તમોગુણને શાંત કરવા માટે શું કરવું પડે તો કે અમુક સત્વગુણ નહીં વાપરવું પડે, રજોગુણ નહીં વાપરવું પડે. અહીંયા કીધું છે કે દરેક 84 તત્વોનું કેવું બાંધકામ કર્યું છે કે ક્રોધી હોય છે. જે જંગમના અંતસ્કરણ વિશે રજોગુણનો વિભાગ વિશેષ રહ્યો છે તે અતિશય વિષયી હોય છે. તો એ કામી હોય છે કે જે જંગમના અંતસ્કરણને વિશે સત્વગુણનો વિભાગ વિશેષ રહ્યો છે તે અતિશય શાંત સ્વભાવનો હોય છે. તો 3 ગુણના સ્વભાવની ખબર પડી ગઈ આપણને. 84 તત્વોમાં આવે એટલે બધાની ખબર પડી જાય. પછી કૂતરું હોતી ક્રોધ કરતું હોય ને તોય ખબર પડી જાય. કૂતરું છે એ પૂંછડી પટપટાવતું હોય ને તોય ખબર પડી જાય કે આની અંદર આ ગુણ હાલે છે એમ. વનસ્પતિની અંદર પણ ખબર પડી જાય. ખીલે છે, એને ઋતુ આવે છે, એના ફળ ઉત્પન્ન થાય છે, એની અંદર રસભાગ આવે છે તો બધી જ ખબર પડી જાય કે. તો આ કીધું કે 84 તત્વ એવું છે કે જ્યારે એને કીધું કે ભાઈ અત્યારે બહુ તાપ પડે છે, શું ચાલે છે તો કે સૂર્યના કિરણમાં તમોગુણ ચાલે છે કે આ વરસાદની શરૂઆતથી વાદળા બંધાવા માંડ્યા છે તો કે સૂર્યના કિરણની અંદર રજોગુણ ચાલુ છે કે આ ઠંડી પડવા મળી, ઓસ પડવા મળ્યો, ઠંડક જામી ગઈ છે તો કે સૂર્યના કિરણ વિશે અત્યારે સત્વગુણ હાલે છે. બ્રહ્માંડની ખબર પડે, આપણી ખબર પડે, મનુષ્યની ખબર પડે, પશુ પક્ષીની ખબર પડે, વનસ્પતિ જાતની ખબર પડે. તો પરમ ગુરુએ કીધું કે મેં જે બનાવટ આપી છે આખી બનાવ્યું છે એ બધું જ સમજાવે છે પેલા લોકોને જે બધા બેઠા છે ને ત્યાં એને કે જો આ આખું કોને બનાવ્યું છે કે અને બનાવનાર કોણ છે એના ઉપર હેત થાય, પછી પ્રીત થાય કે આવું બધું બનાવ્યું નહીં આપણા માટે, મનુષ્ય માટે આટલી બધી સગવડતા કરી એટલે એના પ્રત્યે હેત પ્રીત પ્રેમ ઉપજે. અને કોને ઉપજે? પહેલા શરૂઆતમાં અંતસ્કરણને ઉત્પન્ન થાય, પછી અંશને ઉત્પન્ન થાય. અંશ છૂટો પડવા મળે કે હું અંતસ્કરણ તો નથી, આ અંતસ્કરણ તો અહીંયા આવી ગયા કે સત્વગુણની અંદર અંતસ્કરણ છે. સત્વગુણની અંદર 5 અંતસ્કરણ ને 5 અવસ્થા છે. તો એ આપણને ખબર છે કે સત્વગુણની અંદર આ છે. હવે અહીંયા આગળ કીધું આ થોડુંક વાંચી જાય એટલે આપણને ખબર પડી જાય કે ક્યાં ક્યાં શું શું ચાલે છે. આવી બધી વાતો 135 દિવસ કરી છે એ હું તમને કહું છું. હવે એની આગળનું કીધું હવે જે જંગમના અંતસ્કરણને વિશે અહંકારગણનો વિભાગ વિશેષ રહ્યો છે તે અતિશય અભિમાની હોય. જે જંગમના અંતસ્કરણ વિશે સ્વકાશગણનો વિભાગ વિશેષ રહ્યો છે તે 8 પહોર હસમુખો રહે. જે જંગમના અંતસ્કરણ વિશે અચેતગણનો વિભાગ વિશેષ રહ્યો છે તે 8 પહોર અચેતપણું, તેને 8 પહોર અચેતપણું રહે. ગમે એના બેહે તો ઊભો જ ન થાય, બેઠો જ અચેતપણું જ રહે, એને ચેતના બહુ દેખાય નહીં. અને ઓલાને તમે જુઓ ને સ્વકાશગણ હાલતો હોય તો એ હસમુખો જ હોય એટલે આપણે એને જોઈને આપણે દાંત કાઢવા મળે, આપણે અંદર એ ગુણ વર્ષે ગણ વર્તવા મળે. તો કીધું કે જો આ બધા ગુણો ને એ તમને ખબર જ પડવા મળે કે આ કરી રહ્યા છે. આને આપણે છે ને પાછા નવો પંચમવેદ જે બને છે ને એમાં ક્રમમાં લઈ લીધા છે. જે પ્રમાણે આપણે કોષ્ટક બનાવ્યું ને તમોગુણ, સત્વગુણ, રજોગુણ, અચતગણ
સ્વકાશ ગણ અને અહંકાર ગણ. પછી એના જે ક્રમમાં આવે ને એ ક્રમમાં લઈ લીધા છે. એટલે આને બધા જ ક્રમમાં આવી જશે. એટલે તરત જ ખબર પડી જશે. આ હવે આનાથી આગળ જાય પાછા. જે જંગમના અંતસ્કરણ વિશે તમોગુણ અને રજોગુણ બંનેના વિભાગ રહ્યા છે તે હેત રાખીને પછીથી વિશ્વાસઘાત કરે. લો કેવા કીધું કે બે ભરી દીધા છે કે રજોગુણ અને તમોગુણ બંને જેની અંદર ભર્યા છે તે કેવો હોય કે પેલા હેત રાખે, બહુ પ્રીત કરે અને પાછળથી વિશ્વાસઘાત કરે. બહુ પ્રેમ કરે, આઈસ્ક્રીમ ખવડાવે ને આપણે કંઈક બીજે લઈ જાય ને પછી કે 10,000 રૂપિયા પડ્યા હોય તો આપજો ને એમ. એટલે આપણે પ્રેમ પહેલાં થયો એટલે આપણે લાગે કે આમ આપવા શું વાંધો છે, એટલે 10,000 માગી લીધા. પછી અઠવાડિયા 15 દી મળવાનું બંધ કરી દે, પછી 6 મહિને મળે. એટલે હેત રાખીને એટલે કીધું હેત પ્રીત રાખીને પછી વિશ્વાસઘાત કરે કે આ બધા ગુણો લખ્યા એની અંદર. જે જંગમના અંતસ્કરણ વિશે તમોગુણ અને સત્વગુણના બંનેના વિભાગ રહ્યા છે તે મુખથી મીઠું બોલે પણ અંતરમાં ઈર્ષા રાખે છે. હવે આ વાત જોવા જેવી છે. બહેનોને બધાય ખબર પડે કે આમ ઘણાય તો બહુ આપણે આજુબાજુના વર્તનની ખબર પડી જાય. બહુ મીઠે કામ હોય ને એટલે બહુ મીઠું બોલે પણ અંતરમાં ઈર્ષા રાખે કે આનો કંઈક વારો આવે ને તો ખબર કે એમ. એટલે આવી રીતે કે આ બેયના વિભાગો. કોઈ મનુષ્ય કશું નથી કરતો, કોઈ પશુ પક્ષી કશું નથી કરતો. પરમ ગુરુના તત્વો બનાવેલા છે એની પોખણી જેટલી છે એટલું જ બધાય કરે છે. આ વાતે સમજવા જેવી છે. અહીંયા એક વિચાર હોતી થાય કે તમે જેટલી ગાડીમાં પેટ્રોલ ભર્યું છે ને તમારી 1 લીટરે 60 કિલોમીટર ગાડી ચાલે છે, તમે 5 લીટર ભર્યું છે તો 6 × 5 = 30, 300 કિલોમીટર ઊભી જ રહી જાય. એમ આ તત્વોની રમત તો જુઓ. એમાં અંશને મોકલ્યો છે. હવે અંશને જો આમાંથી છૂટું પડવું હોય તો કે જડ ચેતન તન કરી ભિન્ના, તો એને છૂટું પાડવું પડે કે આ શરીરમાંથી જડ અને ચેતન તો જોઈએ કે આ હું તત્વ છે. ગાડીમાં બેઠો ને પોતે એમ સમજે કે હું ગાડી થઈ ગયો છું, પણ એ ગાડીમાં બેઠો છું હું ડ્રાઈવર છું એવું સમજે તો એ બહાર નીકળે તો ગાડીની સાથે ગાડી અલગ થઈ જાય અને પોતે અલગ થઈ જાય. આ આપણી ગાડી છે, આપને આપી છે થોડો સમય વાપરવા. થોડો સમય એટલે બહુ નાનો સમય એમ. તો અહીં કીધું હજી પાછા આગળ વાંચી કે મીઠું ઈર્ષા રાખે છે. જે જંગમના અંતસ્કરણને વિશે તમોગુણ ને અહંકાર ગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય દાંભિક, ઢોંગી અને કપટી હોય છે કે જે જંગમના અંતસ્કરણ વિશે તમોગુણ અને સ્વકાશ ગણ સંયુક્ત રહ્યા છે તે અતિશય હાસ્ય મસ્કરી કરનારો હોય. જે જંગમના અંતસ્કરણ વિશે તમોગુણ અને અચત ગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય મૂર્ખ હોય. આપણે મૂર્ખ ગોતવા જવા હોય તો તરત ખબર પડે કે પરમ ગુરુએ આ અચત ગણ અને તમોગુણ જેમાં ભરી દીધા છે એ હોય કે આ. જે જંગમના અંતસ્કરણ સત્વગુણ અને રજોગુણ બંનેના વિભાગ રહ્યા છે તે સર્વને સાથે અતિશય હેતપ્રીતવાળો હોય. જે જંગમના અંતસ્કરણને વિશે સત્વગુણ અને અહંકાર ગણ એ બંનેના વિભાગ રહ્યા છે તેનામાં અતિશય ગંભીરપણું હોય. માણસો ગંભીર કેમ છે એની પણ ખબર પડી જાય. જે જંગમના અંતસ્કરણને વિશે સત્વગુણ અને સ્વકાશ ગણ એ બંનેના વિભાગ રહ્યા છે તેના માઠે પર અતિશય ઉમંગ રહે. આળસ જ ન કરે. બોલાવો ને તમે કે આ કામ છે એટલે તરત લાવો કરી દો કે એમ ઉમંગી જ રહે. કોઈ પણ કામની અંદર છે એ આળસું ન થાય કે. તો એને કીધું કે કેમ એ કે આ સત્વગુણ અને સ્વકાશ ગણ છે એ કે આની અંદર આ બે હાલે છે એટલે એ આળસું થશે જ નહીં કે આ બે. અને એ વધારવા માટે પાછું શું કરવાનું એની હોતી પરમ ગુરુએ રીત આપીશો. આ બધા તત્વો છે એમાં ફેરફાર કેવી રીતે કરવો અને એ રીત હોતી આપી છે. એટલે આપણે ભરી દીધું પણ પછી એમ કીધું તમારે નવું પેટ્રોલ ભરવું હોય તો તમને આ રૂપિયા કે ડોલર એ આપી દઈએ છીએ. એટલે એ આપને સમજણ આપી છે. આ સમજણ આપે છે કે ભાઈ આ બધી વસ્તુમાં તમારા શરીરની અંદર આ બધા તત્વો પોખેલા છે, એમાંથી કયા તત્વોને તમારે વધારે કરવાનું, કયાને બેસાડવું. એમ આપણે છોકરા હોય ને સ્કૂલમાં ભણતા હોય તો કોને પ્રોત્સાહન આપવું અને કોને પ્રોત્સાહન ન આપવું એવી રીતે એનું નક્કી કરે. તો આપણે કયા તત્વની અત્યારે જરૂર છે? લડાઈમાં જઈએ ક્યાંય કોઈની સાથે તો ત્યાં છે એ સત્વગુણ ન વપરાય. સત્વગુણમાં ઓલો મારી નાખે, કાપી નાખે આપણે તરત સામેવાળો. એને તમોગુણ છે અને તમોગુણ આપણે અગર હોય તો એની સામે ઉભા રહો એટલે એનો તમોગુણ જાય. પરમગુરુએ કીધું કોઈને વિષ કરડી, જે સર્પ કરડી ગયો હોય, વીછી કરડી ગયો હોય તો એની અંદર જે એ મરવાનો થાય અથવા એને કોઈ મરવા જતો હોય એવી સ્થિતિ થઈ જાય તો એમાં કોઈ મંત્રનો જાણકાર હોય તો એના તમોગુણી મંત્ર એના કાનમાં બોલે અને જે પોતાનો જે મૂળ તમોગુણ છે એનો વધારો કરી નાખે. એટલે જે બહારથી આવેલો તમોગુણ છે ને એનો એ સામનો કરી શકે અને સામનો કરીને પછી એનું વિષ ઉતરી જાય.
એવી રીતે કોઈ દવા એવી છે ઔષધિ, એની અંદર તમોગુણ છે, એ એને પીવરાવે એટલે તમોગુણ છે એ પોતાના તમોગુણનો વધારો કરે, એટલે બહારથી આવેલો વીછી અને સર્પનું જે ઝેરમાં તમોગુણ છે એ ઓછો થઈ જાય અને એ પોતે બચી જાય. કે તો કે વધારો કરવાનું લખ્યું છે પરમગુરુએ, ઘટાડવાનું લખ્યું છે, મેં નથી કીધું. આવો એમાં લખ્યું છે કે આવી રીતે કોઈ મંત્ર જાણકાર હોય તો એને કાનમાં કહે તો આવી રીતે એને વિષ ઉતરી જાય. પછી એમાં પાછું ઘણું લખ્યું છે કે વિષ કયા પ્રકારે ઉતરે ને કયા પ્રકારે ન ઉતરે. તો કીધું કે જે તત્વો હાલતા હોય એના પ્રમાણે છે. તો આ પણ આ તત્વો હોવા છતાંય આપણે છે એ ફેરફાર કરી શકીએ. હવે આ કીધું કે આ તત્વોની પોખણી છે, પોખણીમાં ફેરફાર કોણ કરી શકે? તો કે પરમગુરુનો જે થાય એ કરી શકે. પરમગુરુ જ આને બતાવે કે પ્રણવ વિશે અત્યારે કયું તત્વ હાલે છે, તારે કયું તત્વ ચલાવવું જોઈએ. કે સ્વસંવેદ છે, સસંવેદના છે, શ્વાસનો વેદ છે આખો, આ પ્રાણનો વેદ છે આખો, સસંવેદના છે અને શ્વાસનો વેદ છે આખો. કે શ્વાસની અંદર જે જે ઘટના તમે કરશો એ બધું જ થઈ જશે. ઘણા લોકોને, કાલે હું ડૉક્ટરે કારે બેઠો હતો એટલે વાત કરતા હતા, તે ઘણા લોકોને છે એ કે ખાય નહીં ને તોય શરીર વધે, ખાલી કે હવા લે ને સુગંધ લે ને કે વાસ લે ને તોય તે શરીર વધવા મળે. કે આનું શું કારણ? તો પરમગુરુએ લખ્યું છે કે જ્યારે નૈઋત્ય ખૂણાનો પવન વાય અને પૃથ્વી તત્વનો પવન હોય, વરસાદ ઓછો હોય તો પણ બધા કણોને પકવી અને એ તૈયાર કરી નાખે છે, કારણ કે એને જમાવી દે છે એ. એટલે એ પૃથ્વી તત્વનો, એટલે એને પૃથ્વી તત્વની અંદર તત્વ જે કીધું ને પદાર્થના ગુણ રહેલા છે. તો એ પૃથ્વી તત્વનો પ્રાણાયામ આપણા વિશે વધારે હાલતો હોય ને એટલે શરીર જામતું જાય. આહોતી કીધું છે એની. હવે એને જો કોઈ જાણકાર હોય તેની સામે અગ્નિ તત્વ ચલાવે તો શરીર છે એ એનું અણુઓ છે એ વિખરાઈ જાય પાછા. તો કે અહીંયા હોતી આ વાતો કરવામાં આવી છે. પરમગુરુએ કીધું છે કે ભાઈ આ બધા જે વૈરાટની અંદર જે પવનો છે, કઈ દિશાનો કયો વાય છે, કયા તત્વનો વાય. તો કે ડાબી પહેલાં કીધું કે નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ અને પશ્ચિમનો જે નૈઋત્ય ખૂણો છે એનો પવન વાય તો એ પૃથ્વી તત્વનો છે. એટલે એમાં પદાર્થ ભાવનાના ગુણ રહેલા છે. કે એની અંદર સંકલ્પ જે ઉઠે એ પદાર્થ ભાવનાનો ઉઠે. પછી ઉત્તર અને પૂર્વની સંધિનો જે છે ઈશાન ખૂણાનો એ જળ તત્વનો છે. એની અંદર જળ તત્વની અંદર છે એ રસ ભાવનાના ગુણ રહેલા છે. કે એટલે રસ ભાવનાનો સંકલ્પ એ વાતો હોય ને તો બધા જે ફળ ફૂલ હોય ને એની અંદર રસ ઉત્પન્ન થવા મળે, મધ ત્યારે વધી જાય. રસના જે જે વિભાગો હોય ને એ ફળની અંદર વિશેષ આવવા મળે. એવી રીતે અગ્નિ ખૂણાનો હાલતો હોય એટલે અગ્નિ એટલે દક્ષિણ અને પૂર્વનો, તો એ કે વસ્તુને બાળી દે, કે એ ઉગવા ન દે, એની અંદર છે એ રસને જામવા ન દે અને કણને પકવવા ન દે, કણે એનો પાકો ન થાય. એવી રીતે વાયવ્ય ખૂણાનો હાલતો હોય. કે તો વાયવ્ય ખૂણો એટલે પશ્ચિમ અને ઉત્તરનો, તો એ જે ખૂણાની અંદરથી પવન હાલતો હોય તો એ ગમન આકાંક્ષાવાળો છે, એટલે એ બધાને દોડાવા દોડ કરે. કે વાયુ તત્વ છે ને એ સ્થિર ના રહે. અને મધ્યનો પ્રણવ હાલતો હોય તો આકાશ તત્વનો છે. એવી રીતે વિરાટનું કીધું, એવી રીતે આપણી અંદર એ કીધું કે આ બધા જ તત્વો તમને હું દેખાડું છું, એની અંદર બદલાવ થઈ શકે. પણ કોણ કરી શકે? જેને આ પરમગુરુની બરાબર વસ્તુની ખબર છે. પોતે દોઢો થઈને પોતે કરવા જાય ને તો ઊંધું થાય પાછું. ઘણા ગુરુ ન હોય ને તો અમુક પ્રકારના પ્રાણાયામ ન કરાય, એ બીજી નાડીમાં ચડી જાય ને તો એના કારણે ફાયદાના બદલે નુકસાન પણ થાય, મૃત્યુ પણ થઈ જાય અથવા પાગલ પણ થઈ જાય, ઘણા લોકોને વિચારવાયું થઈ જાય. તો એવી રીતે અહીં કીધું છે કે આ બધા તત્વોની જે રમત છે એ મેં આમ જનરલ બધાને ગોઠવી છે. તો જીવન તો એમને માલવાનું છે, 120 વર્ષનું આયુષ્ય. પછી આ અત્યારે ખાનપાન ફેરફાર થઈ ગયા, ખાવા પીવાની રીત ફરી ગઈ, રાત્રે ખાવાનું થઈ ગયું, તો એ સમય બધા બદલાઈ ગયા, તો આયુષ ઘટતું જાય, રોગો વધતા જાય, એટલે આયુષ ઘટે. અને પ્રણવ છે એ 15 પ્રણવ ચાલે નહીં, ઓછા ચાલે તો આયુષ ઘટે, ઓછા ચાલે તો આયુષ વધે, અને વધારે ચાલે તો આયુષ ઘટે. તો પ્રણવ જે 1 મિનિટના 15 ચાલવા છે એના બદલે જો 12 ચાલે તો આયુષ વધે, અને 18 ચાલે તો આપણે રોગી કહેવાય અને આયુષ ઘટે. તો આયુષ ઘટવાના કારણે આપ્યા અને આયુષ વધારવાના, અને સમાન આયુષ કેવી રીતે રહે એની પણ વાત કરી પરમગુરુએ. તો આવી બધી જ ચર્ચાઓ કરતા આ બધા બેઠા છે ને એની અંદર આ બધા વાતોનો વિચાર કરતા હતા, કહેતા હતા. કારણ કે 135 દિવસ કરવાનું, આપણે તો હમણાં 1 કલાક ને 1.5 કલાકમાં તો આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે. તો 1 કલાક 1.5 કલાકમાં મારે કહેવાનું હોય તો મારે તમને સ્પીડથી બધી વસ્તુ કહેવી પડે, પછી કેવું પડે આમાંય વાંચી લેજો, આમાંય વાંચી લેજો. આ બધી ચર્ચા કરીશ. પરમગુરુ જે ધામમાં ગયા એ ધામમાં બધે આ જ્ઞાન પીરશું, એને એના પ્રમાણે પીરશું. ઘણા આપણા જેવા બધાને શરીર ન હોય, પંચભૂતનું શરીર પૃથ્વી ઉપર હોય, પછી બીજા જે લોકની અંદર જાય તો ત્યાં 4 ભૂતનું હોય,
પૃથ્વી તત્વ ન હોય. કોઈ એવા ગ્રહો છે તો એની અંદર કે સૂર્યની અંદર જાય તો 3 તત્વનું હોય. જળ તત્વ હોય ત્યાં બળી જાય, અગ્નિ વિશેષ હોય એટલે. વાયુ, અગ્નિ અને આકાશ તત્વો હોય. તો ક્યાંય છે એ 2 તત્વોનું શરીર હોય. જ્યાં જ્યાં ગયા ત્યાં એ પ્રમાણે એની ઉપદેશ આપ્યા અને કૈવલ જ્ઞાનની જ વાત કરી. અહીંયા આજે આપણે આગળ જઈએ. અતિશય ઉમંગમાં હોય. જે અંતસ્કરણને વિશે સત્વગુણ અને અચતગુણ આ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય વાચાળ હોય નહીં. અતિશય વાચાળ હોય નહીં અને મૂંગા સરખો રહે. જે જંગમના અંતસ્કરણને વિશે રજોગુણ અને અહંકારગણના વિભાગ રહ્યા છે તે અતિશય વૈભવી અને શોખીન હોય. હવે અહીંયા શોખીન ને વૈભવી અને રજોગુણ ને અહંકાર બે જોઈ કે રજોગુણ હોય એટલે એને કામનાઓ વિશેષ હોય અને પછી અહંકાર હોય કે હું કરી શકતે એટલે એને જેવી તેવી ગાડી ના ચાલે, મકાન એ વ્યવસ્થિત જોઈએ. વૈભવી જીવન જીવવાની એની ઈચ્છા હોય અને એ જીવતોય હોય. જે જંગમના અંત આ બધું એને એની મેળે મળે તત્વો જ ખેંચી લાવે. વૈભવી જીવન, મોજ શોખ એ એના તત્વો ચાલતા એ જ ખેંચી લાવે. જે જંગમના અંતસ્કરણ વિશે રજોગુણ અને સ્વકાશગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય બકવાદી હોય. જે જંગમના અંતસ્કરણને વિશે રજોગુણ અને અચતગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે વહીકલ તેમજ બાવરો હોય. જે જંગમના અંતસ્કરણને વિશે અહંકારગણ અને સ્વકાશગણ એ બંનેના વિભાગ રહ્યા છે તેનું બોલવું અતિશય ભારેખમ, મોભાવાળું, ગંભીર, મોટાઈના ડોળવાળું હોય છે. જે જંગમના અંતસ્કરણ વિશે અહંકારગણ અને અચતગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય અસત્ય બોલવાવાળો હોય છે. અહંકારગણ અને અચતગણ એ બે જડ છે અને એ અતિશય અસત્ય બોલવાવાળો હોય છે. તો બહુ જૂઠું બોલતો હોય તો એની અંદર આ છે. એટલે આવા બધા તત્વો છે. કયા તત્વની સાથે આપણે રહેવું એનું આપણે નક્કી કરી શકીએ. જૂઠાવાળે નથી રહેવું તો આપણો પ્રણવ એવો ચલાવીએ કે એના પ્રણવની સાથે મેચ ન થાય એટલે એ આપણી સાથે રહી ન શકે, વિજાતી થઈ જાય આપણે. જો એનો પ્રણવ ને આપણો પ્રણવ સરખો થઈ જાય તો એ પ્રણવના કારણે આપણે પાછા એની સાથે જોડાઈ જાય. હવે અચતગણ તે અતિશય અસત્ય બોલવાળો છે. જે જંગમના અંતસ્કરણને વિશે સ્વકાશગણ અને અચતગણ એ બંનેના વિભાગ રહ્યા છે તે વેંઢળ હોય. જે જંગમના સર્વ શરીરમાં, જો અત્યાર સુધી કીધું અંતસ્કરણમાં, સાંભળજો અહીંયા રીત બદલી છે. અત્યાર સુધી એમ કહેતા જેના અંતસ્કરણમાં રહ્યું હોય એને હવે સર્વ શરીરમાં કહે છે. જે જંગમના સર્વ શરીરમાં અને અંતસ્કરણમાં 3 ગુણ અને 3 ગણ, સર્વ શરીર, અંતસ્કરણ અને એની અંદર 3 ગુણ અને 3 ગણ વ્યાપક રહ્યા છે તે સદાકાળ સહજ સ્વભાવી હોય. એને કીધું સદાકાળ સહજ સ્વભાવ. જે જંગમના અંતસ્કરણ વિશે 3 ગુણ અને 3 ગણ એકઠા રહ્યા છે તે અતિશય પ્રપંચી હોય. ઓલા કીધું વ્યાપક રહ્યા છે. પહેલાં તો એવું કીધું અંતસ્કરણ વિશે અને વ્યાપક શરીરમાં, પછી કીધું એકઠા રહેવાનું અને વ્યાપક રહેવાનું. આ બે વસ્તુ આના મુદ્દાઓ છે. અને જો આપણે કોઠો બનાવીને તો આપણે ખબર પડી જાય કે આમાં શું ફરક છે. એટલે કીધું એકઠા રહ્યા છે તે અતિશય પ્રપંચી હોય. જે જંગમના અંતસ્કરણને વિશે પ્રકૃતિ તત્વ રહ્યું છે તે અતિશય આશા તૃષ્ણાવાળો હોય. જે જંગમના અંતસ્કરણને વિશે આનંદ તત્વ કારણ રહ્યું છે તે અતિશય ચતુર અને ન્યાય ચૂકવનાર તેમજ નીતિવાન થાય. જે જંગમના અંતસ્કરણ વિશે મહાતત્વ કારણ રહ્યું છે તે પોતાની જાતિ વર્ણને વિશે અધિપતિ તેમજ અધિકારી થાય. જે જંગમના અંતસ્કરણ વિશે ધનંજય તત્વ કારણ રહ્યું છે તેને ગુરુ મળે તો સમાધિવાન યોગી થાય. જે જંગમના અંતસ્કરણ વિશે પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ આ બંને વિભાગ રહ્યા છે તે અતિશય સુરો સુભટ થાય અને સ્ત્રી હોય તો સતી નિપજે. જે જંગમના અંતસ્કરણ વિશે પ્રકૃતિ તત્વ કારણ અને મહાતત્વ કારણ આ બંનેના વિભાગ રહ્યા છે તે પૃથ્વી પ્રતિ થાય એટલે રાજા થાય. જે જંગમના અંતસ્કરણને વિશે પ્રકૃતિ તત્વ કારણ અને આનંદ તત્વ કારણ આ બંનેના વિભાગ રહ્યા છે તે કવિ થાય. જે જંગમના અંતસ્કરણ વિશે આનંદ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ બંનેના વિભાગ રહ્યા છે તે મોટો પારબ્ધી ધનવંત થાય. જે જંગમના અંતસ્કરણને વિશે આનંદ તત્વ કારણ અને મહાતત્વ કારણ એ બંનેના વિભાગ રહ્યા છે તે સિદ્ધિવાન થાય. જે જંગમના અંતસ્કરણને વિશે ધનંજય તત્વ કારણ અને મહાતત્વ કારણ આ બંનેના વિભાગ રહ્યા છે તે અતિશય દરિદ્ર હોય. જે જંગમના અંતસ્કરણને વિશે 4 મહાતત્વ કારણ રહ્યા છે તે અતિશય જ્ઞાની થાય. જે જંગમના અંતસ્કરણમાં તેમજ સર્વ શરીરમાં 4 તત્વ કારણ રહ્યા છે તે અદૃશ્ય ગુપ્ત વિદ્યાવાન થાય. જે જંગમના અંતસ્કરણ વિશે 4 તત્વ કારણ 3 ગુણ 3 ગણના 10 ભાગ રહ્યા છે તે બ્રહ્મવેતા તેમજ વિભૂતિવાન હોય. તે 10 અવતારની આડ લઈને સર્વે જાણવા
આ 10 અવતાર થાય, રામ કૃષ્ણ બુદ્ધ, એ પણ આમાં જ તે પરમગુરુના તત્વો એમાં પોખેલા એ પ્રમાણે છે, એટલે એ આવા થાય છે. સમજવા જેવી વાત છે. અને પછી આપણે તેને ભગવાન માની લઈએ તો એનો અર્થ એ હતો કે પરમ ગુરુએ એને પોખેલા છે એટલે એને ભગવાન બનાવ્યા છે, એને વિશેષ બનાવ્યા, અવતારો આપ્યા. એની અંદર નાખ્યું જ ન હોય તો શીરાની અંદર આપણે છે મીઠું નાખી દીધું તો શીરો ક્યાંથી ગળો લાગે? એમાં તો ખાંડ જ નાખવી પડે ને. તો એવી રીતે કીધું કે આ તત્વો કે આવા લોકો સર્વની બધા વિભૂતિવાન હોય ને અવતાર થાય. બરાબર. જે જંગમના અંતસ્કરણ વિશે 3 ગુણ 3 ગણ 4 તત્વકારણ અને અવ્યાકૃત તથા નિરંજનની આજ લઈ ને બધા જ વિભાગ સંયુક્ત જેના અંતસ્કરણ વિભૂતિવાન હોય તે દેહને વિશે કેવલ વેતા પુરુષ પરમગુરુ પ્રવેશ કરીને બિરાજમાન થાય. હવે જો અહીંયા પરમગુરુને હોતી ક્યાં આવવું? જો આપણે એ રીતે કરીએ તો આપણી અંદર એ પરમગુરુની જાણ આવવા મળે. અહીંયા કીધું છે, આ છેલ્લું વાંચો છો, પરમગુરુની જાણ કોનામાં આવે? પરમગુરુ આવીને બિરાજમાન કોનામાં થાય? તો કીધું કે આટલું જેની ભર્યું છે કે પાછું અહીંયા બધામાં કીધું. હવે એની કીધું આવા કેવલ વેતા બિરાજમાન થાય. આ પ્રકારે પશુ પક્ષી કીટ પતંગ વિશે હોય પણ તેમના વિશે કેટલાક વિભાગ અતિશય જડ રહ્યા છે અને મનુષ્યના વિભાગ આ પશુ આદિ જાતિમાં સૂક્ષ્મ રહ્યા છે, તેને કરીને તેમના વિશે પ્રકાશ થતો નથી. કદાચ મનુષ્ય વિભાગ આ પશુ આદિ જાતિમાં સૂક્ષ્મ રહ્યા છે, તેને કરીને તેના વિશે પ્રકાશ થતો નથી. કદાચ કોઈમાં પ્રકાશ હોય તો તે તેમની જાતિના જાણે. કીડીવાળામાં કોઈ વિશેષ હોય તો એ લોકો જાણે, આપણે ન ખબર પડે. એના ગ્રુપ હોય તો કે ભાઈ તમારા સરદાર કોણ છે? આપણે ત્યાં કીડી નીકળતી હોય તો બાજુના ઘરમાં ગઈ હોય તો એ પાછી પૂછે એને કે તમારા સરદાર કોણ છે, તમારા રાજા કોણ છે? એ બે જાણે, આપને કંઈ ખબર પડે નહીં. ઉંદરડા રહેતા હોય તો ઉંદરડા એકબીજાને પૂછે કે ભાઈ અમે તો આ શેરીના છીએ, કે તમે કઈ શેરીના? કૂતરા એકબીજાને ઘૂસવા નથી દેતા પોતાની શેરીમાં, તો એની ભાષા સમજે કે આ પરમગુરુ કહે છે એ એના વિશે કે બધું જાણે, એની જાતિના જાણે કે આપણે જાણતા નથી. કે એટલે દરેક વસ્તુને કાગડાઓને ભેગા કરો, કોઈ કાગડાનું અવસાન થઈ ગયું હોય, મૃત્યુ થઈ ગયું છે, મરી ગયો હોય, તો ચકલા કાગડાને ભેગા ના કરીએ કે કાગડા ભેગા થાય ને એટલે ધીરે 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 એવા અવાજ કરે ને બધાને નિમંત્રણ આપે. 50 100 તો તરત કાગડા થઈ જ જાય. એને ક્યાંથી ખબર પડે કે ભાઈ આપણે કાણ કરવા જવાનું છે? એમાં તો પેપરમાં આવે નહીં કે ભાઈ આ શ્રદ્ધાંજલિ આ રાખી છે ને આ દિવસે આ બેસણું રાખ્યું છે ને, તો એ તરત જ આવી જાય. એને બહુ દૂર દૂર હોય પાછા, ત્યાંથી આવી જાય કે એની જાત એને જાણે છે કે, એટલે એને કીધું જે જાત હોય એ એને જાણે છે કે. અહીંયા તો મનુષ્ય તો બધું જાણી શકે છે કે આ જો મનુષ્યની અંદર આ બધી વસ્તુ પરમ ગુરુના જ્ઞાન પ્રમાણે આ તત્વોને સમજે. મેં તમને એટલા માટે કીધું કે આ 84 તત્વો શું કામ તમારે કરવાના મોઢે? કક્કો હું કામ મોઢે કરવાનો? 1 થી 9 આંકડા અને 1 થી 100 આંકડા સુધી આપણે હું કામ મુખપાઠ હોવા જોઈએ? મોઢે હોય તો આ લોકો અત્યારે ભલે ABCD બોલાવતા, પણ એ અક્ષરથી જ એને બધું કરવાનું છે. પછી આપણે કક્કો બોલી બારખડી બોલી એનાથી જ આપણે વાંચન કરવાનું છે, લેખન કરવાનું છે ને બધા વ્યવહારો કરવાના છે, હિસાબો બધા કરવાના છે. તો 1 થી 9 આંકડામાં જ કરવાના. એટલે હું કહું છું કે જેટલા હિસાબો આ સૃષ્ટિમાં ચાલે છે એ બધા 84 તત્વોના છે. એટલે 84 તત્વો આપણે યાદ હોવા જોઈએ. કયું એમાંથી નીકળ્યું છે અને કોનું કયું સમાનાર્થી છે, કોઈ એકપંથી છે અને કોઈ સજાતી છે. એકપંથી અને સજાતી એ કયા કયા છે એનું પણ આપણે ખબર પડી જશે. એટલે 84 તત્વોનો અભ્યાસ કરવો. અને 84 તત્વોનો અભ્યાસ કેમ કરવો? આ વખતેના પંચમ વેદની અંદર એ બધું અલગ અલગ જ આપી દીધું, કોઠા જ બનાવી દીધા છે, એટલે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકાશે. અને ત્યાર પછી તરત જ ખબર પડવા મળશે કે આ લાલ ફૂલ કેમ છે એમ, એટલે કે અગ્નિ તત્વ વધારે છે કે એમાં ફૂલમાં. તો એ કે આ મીઠાશ કેના કારણે છે? તો કે ભૂમિ તત્વ ચાલે છે એટલે ગળ્યું છે કે આ. તો એ તત્વોની ખબર પડશે. આ કાંટા કેમ છે? તો કે અહંકાર ગણ અને તમોગુણ બંને ભેગા છે કે, એટલે થોરની અંદર આવા કાંટા આવ્યા છે કે. પછી સત્વગુણ અને અહંકાર ગણ એ બે ભેગા હોય તો શું થાય? તો કે એક બાજુ ગુલાબ આવે અને એક બાજુ કાંટોય આવે. તો કે એ બે વસ્તુ એમાં ભેગી છે. એટલે ખાલી ફૂલ આવે તો સમજી લેવાનું કે એની અંદર કાંટાવાળો વિભાગ છે અહંકાર ગણ એ બાદ થઈ ગયો છે. અને ખાલી કાંટા આવે તો એમ સમજી લેવાનું કે અહંકાર ગણ જ છે કે એની અંદર જે સત્વગુણ કે એ હવે અત્યારે હાજર નથી એમ. તો દરેક વાતની ખબર પડી જાય. પછી ઔષધિના જે જાણકાર હોય ને વેદરાજ, એને હોતી ખબર પડે આને આ રોગ છે ને તો આ રોગની આ દવા છે, એને ઘટતું એમાંથી આપી દે, એટલે ઔષધિની પણ ખબર પડી જાય. આખું ઔષધિ શાસ્ત્ર આના ઉપર છે, પરમગુરુએ લખ્યું છે.
કે આ બધી વાતો કરી કે કર્તાએ આ સૃષ્ટિ બનાવી, એના 84 તત્વ કેમ બનાવ્યા, એને આખો સંકલ્પ કેમ થયો, સંકલ્પ સુધી કેમ આવ્યા, અંશોને કેવી રીતે નિર્માણ કર્યા, આ બધા ક્યાં સુધી આપણી હદ છે એની પછી સમજાવ્યું. હવે આને આપણે સમજવા માટે પાછા એક બીજા ગ્રંથની અંદર જઈએ. હવે કેતુ 8મો લેશું આપણે પંચમ વેદમાં, ઓલા ભૌતિમીરમાં લીલો ભૌતિમીરની અંદર વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથ નહીં, પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથ, એમાં જ કેતુ 8, એમાં પહેલી ચોપાઈથી આપણે લઈએ કે ભાઈ ક્યાં સુધી આપણી હદ ચેતનની, પાના નંબર હમણાં કાઢો તમે કોઈ, અહીં એમાં જુદા હશે. હા, $250 કાઢો. $250 છે. અથ પુરુષ પરિપૂર્ણતા તે શિર કિલંકી ભૂષણ નામ ધરાવન નામ અષ્ટમો કેતુ પ્રારંભ તે. બરાબર. તો કીધું આ 8મો કેતુ છે, 7 કેતુ પૂરા થયા છે, એટલે 7 ચક્રોની વાત બધી પૂરી થઈ ગઈ. આ જે શ્વાસ હાલે છે પ્રણવ કલ્પતરુ છે કે આખો આ જે ગ્રંથ છે ને, પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ, કે આ બધા કરતાં મોટો સિદ્ધાંત છે એ શ્વાસનો છે કે, અને એ શ્વાસની અંદર હું ભરેલું છે, અને 7 ચક્રોની અંદર કેવી રીતે ગંઠાયેલો છે, એમાં અક્ષરો કેવી રીતે ઉત્પન્ન થાય છે, સ્વર કેવી રીતે ઉત્પન્ન થાય છે, અક્ષર અને સ્વર જોડાય છે, અને એમાં ભાવનાઓ થઈ અને કેવી રીતે આ બધું વર્તન હાલે છે, એ બધી વાતો એ કે મેં કરી. એમાં વેદ કેવી રીતે લખાણા છે, ગાયત્રી કેવી રીતે થઈ, સંધ્યા કેવી રીતે થઈ, એનું રક્ષણ કોણ કરે છે, ફૂલ કોને કહેવાય, ફળ કોને કહેવાય, એના એવી બધી જ વાતો એ કે મેં અત્યાર સુધી કરી. કે હવે હું તમને કહું છું કે 7 શરીરની બહાર નીકળી જાય એટલે એ અંશની સ્થિતિ કેવી હોય છે. કે તો ક્યાં સુધી છે એ ચેતન છે, અને ક્યાં સુધી હિરણ્ય ગર્ભ છે, અને ક્યાં સુધી જડ છે. 3 ભાગ કર્યા. એક જડ શરીર, આ દર વખતે બતાવીશું તમને. જડ શરીર, એક હિરણ્ય ગર્ભ આપણો શ્વાસ પ્રણવ, અને એક આપણે અંશ ચેતન. આ 3 વિભાગ આપણા શરીરમાં છે. એમ આખી સૃષ્ટિ એ જડ છે, એને ચલાવનાર પવન ન હોય, આ જેને કહેવાય બ્રહ્મ, બ્રહ્મનો જ પવન છે આ બધો, એને ચલાવનાર હિરણ્ય ગર્ભ બ્રહ્મ, અને એના ઉપર કૈવલ કરતા જે સકર્તા કૈવલ, આ પોતે છે. એ 3 પદ એમાં પણ છે, 3 પદ આપણા શરીરમાં પણ છે. તો એને અહીં કીધું ક્યાં ક્યાં સુધી શું શું છે, અને એની હદ શું છે એ બતાવી. તો એના અહીંથી આપણે શરૂ કરીએ છીએ. આ આખો અંગ મોટો છે, પણ આ બધી વાતો કરી. પ્રેમદાસને, સુખરામને, વિઠ્ઠલદાસને, લક્ષ્મીબાઈને, વિષ્ણુદાસને, બધાને આ વાતો કરે છે કે તમારે હવે જવાનું ક્યાં છે, છેલ્લા દિવસે તમારે કઈ તૈયારી રાખવાની છે. છેલ્લા દિવસ માટે આ બધી વાત કરે છે કે અહીંયા ઊભા નહીં રહેતા, અહીંયા નહીં ઊભા રહેતા, અહીંયા નહીં ઊભા રહેતા, આને છોડી દીજો, આને છોડી દીજો, આને છોડી દીજો. તો એવી રીતે એની બધી વાત કરે છે. આપણે વાંચીએ અહીંયા દોહા. તમે રાગ મારી અરે સેટ કરી લીજો, કોશિશ કરજો. અબ તિન કે શિર ધરન કુ કહત કિલંકી તોર રેણ્ય રતા જીવ જત મત ઉદય કરન જીનુ ભોર. બસ એક જ વાર. શ્રીમદ કરુણાસાગર ભગવાન કહે છે કે હવે ગ્રંથરૂપી પુરુષને માથે ધારણ કરવાનો કલ્કી તોરો કહું છું, જેથી અંધારામાં જતમત રહેનારા જીવોને જ્ઞાનરૂપી સૂર્ય ઉદય થાય. હવે કીધું કે આપણે છે એ અંધારું છે, અંશ છે. જ્યારે વૃત્તિ શરીરમાં કરે છે તો શરીરમાં અંધારું છે. અંશ જ્યારે શરીરની બહાર જાય છે, કલ્કી તોરો ક્યાં હોય, રાજા હોય ને એને એની કલ્કી હોય પેલા મુંગટ ઉપર, જેમ પેલા કૃષ્ણને આપણે પીછું નાખે ને એમ. તો એ કે પિંડ બ્રહ્માંડની સંધિ વિશે અહીંયા હું વાત કરી. કલ્કી તોરો ક્યાં છે? પિંડ બ્રહ્માંડની સંધિ વિશે, જ્યાં અંશ છે એને જ કલ્કી તોરો કીધો છે. અંશ ન હોય ને તો શોભા બધી મટી જાય, આ શરીર છે એ નષ્ટ થઈ જાય. તો કે એને કીધું કે આ કિલંકી તોરી કે કેવો છે કે જે આ શરીરમાં જેની વૃત્તિ ગઈ હતી એ અંધારામાં હતી, અને જ્યારે બહાર આવશે શરીરની બહાર ત્યારે મેં એની અંદર હું જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય કરી શકે. એ સૂર્યનો ઉદય કરવા માટે મેં આ 8મો કેતુ કીધો છે. આગળ
રેણ્યરતા સોહિમતવસ પતિવિનુ પખંદિયાર તીન મેં ભટકત સબ જુગ જાહી જીનું મન પતિયાર. હવે એને કીધું રેણ રતા સોહી મતવસ. મેં ત્યારે કીધું હતું કે જે મતો છે ને એ રાત જેવા છે કે સંસારમાં જેટલા મત આલે છે સગુણના નિર્ગુણના એ બધા મતો છે એની અંદર જે લોકો લાગેલા છે એ બધી રાત છે કે એમાં દિવસ કોઈ કરી શકે એવું નથી. ખાલી પેલા જે તારોડિયા હોય એ કેટલો પ્રકાશ કરે કે ટમટમ સૂર્ય જેટલો તો પ્રકાશ ન કરી શકે કે તો એ કે એની અંદર તારોડિયા એના પંથ ચલાવનારા છે એ તારોડિયા જેવા છે કે એને સૂર્યની ખબર નથી કે પછી કે પતિવીનું પખંદિયાર. હવે રેણે રતા જ સોહી મતવશ. આપણા શરીરમાં પણ આપણે મતવશ થઈ ગયા છીએ. આંખે જોઉં છું એ એક મત છે, કાને સાંભળું છું એક બીજો મત છે, જીભે સ્વાદ લઉં છું એ ત્રીજો મત છે, કંઠ મુખથી બોલું છું એ ચોથો મત છે, હાથે પકડું છું એ પાંચમો મત છે, પગે હાલું છું એ છઠ્ઠો મત છે. વાસના મળ ત્યાગ એ બધા મતો છે શરીરમાં. આંતરડાનો મત છે એક પચાવવું એ, ફેફસાનો મત છે આ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીને લોહીમાં ભેળવું, હૃદયનો એક મત છે, કિડનીનો એક મત છે, શરીરની અંદર અંગૂઠાનો એક મત છે. આ બધાય રાતના મતો છે કે આ બધાય મત છે એ પતિવીનું પખંદિયાર કે જો આ બધા મતની અંદર રહ્યો ને એની અંદર અંશ નો હોય, અંશ આનો પતિ છે કે અંશ આ બધાનો પતિ છે. જો એ પતિને તમે ન જાણો ને આ બધાને ગમે એટલા હારા રાખો કે તો એ કે તમારે અંધારું જ છે કે તમારે પ્રકાશમાં જશો નહીં કે તમે કોણ છો એ નહીં જાણો તો એ કે અંધારું છે કે આવા અંધારામાં ભટકો છો કે તીન મેં ભટકત સબ જુગ. જો નહીં કે આખા જગતમાં કોઈ જાણતું નથી હું કોણ છું એમ. આંખ જોવે છે એની વાહે પગ દોડાવે છે, બુદ્ધિ હાલે છે આમ કરવું છે તો એની વાહે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ એને દોડાવે છે. 3 ગુણ દોડાવે છે. એ બધાના મત છે કે રજોગુણનો મત અલગ છે, તમોગુણનો અલગ છે, સત્વગુણનો અલગ છે. આપણે જેમ કીધું કે આ બધા એના કે આવા બધા ગુણવાળા છે. પછી પ્રકૃતિ તત્વનો એટલે આદ્ય શક્તિનો મત છે, નિરંજનનો મત છે, દેવોના મત છે શરીરની અંદર આવેલા. શરીરમાં મેં તમને ત્યારે કીધું હતું દેવો ક્યાં ક્યાં આવ્યા છે તો આંખે જમણી આંખે છે સૂર્ય છે, ડાબી આંખે ચંદ્ર, એના અંશો આવેલા. ડાબા કાને છે, જમણા કાને દીક છે, ડાબા કાને પાલ છે, જમણા નાકે અશ્વિની છે, ડાબા નાકે કુમાર છે, મુખમાં અગ્નિ છે, જીભે વરુણ છે, એના અંશો આવ્યા છે બધા. આ બધાના પક્ષો છે એ અંધારા જેવા છે. એક અંશ ન હોય ને તો આની અંદર પ્રકાશ કોણ કરે? અંશની વૃત્તિ ફરી જાય તો આ બધાની અંદર અંધારું થઈ જાય કે અને એને કોઈ જાણતું નથી. એટલે એને કીધું કે જો તો કે આ જગત આખું છે એ મતમાં ભટકે છે કે પહેલાં તો પોતાના શરીરો ભટકાવે છે, પછી સંસારમાં મત હાલે. કોઈ વૈષ્ણવ, કોઈ શૈવ સંપ્રદાય, કોઈ છે એ પુષ્ટિ માર્ગી, કોઈ બ્રહ્મકુમારી, એવા અનેક સંપ્રદાયો ચાલે છે કે અને એમાં કે તીન મેં ભટકત સબજુગ જાહી જેનું મન પતિયાર. જેમાં જેનું મન લાગ્યું છે એ એમાં ભટકે છે. કોઈને જલેબી બહુ ભાવે છે તો એ ખાવે છે, કોઈને ગુલાબજાંબુ બહુ ભાવે છે, કોઈને ભજીયા બહુ ભાવે છે તીખું તો એ ખાવે છે, કોઈને ફ્રૂટ ભાવે છે. તો એમાં જીભ, એક જીભની અંદર એ કેટલાય મત છે, એક કાનની અંદર એ કેટલાય મત છે. કોઈકને આવું સંગીત ગમે છે, કોઈને શાસ્ત્રીય સંગીત ગમે છે, કોઈને છે એ ઢોલક જ ગમે છે, કોઈને મંજીરા ગમે, કોઈને ભજન ગમે છે કે કોઈને મીઠી વાતો, કોઈને કથા સાંભળવી ગમે છે કે જો હોય કે કાનમાં કેટલાય મત છે કે આંખે તમને જે જોવું છે તો એમાંય તમને કોઈ લીલું, ઘણાને કલર ગમે, મને બહુ લીલો કલર ગમે છે, મને કે કેસરી કલર ગમે છે. એના ઉપરથી એનું નક્કી થાય. મને આવું વાતાવરણ સવારનો સૂર્ય ઉદય થતો એ મને ગમે છે, કોઈ કે મને ફૂલ ખીલેલા હોય એવું ગમે છે કે તો જે જેનું મત છે એ આંખ વિશે તે તો કે આમાં બધા ભટકે છે કે અંશને ભટકાવે છે પાછા. એ કે પોતાનું સ્વરૂપ કયું છે એ ખબર નથી પડવા દેવું એટલે ભટકવું કે અને જ્યાં જેનું મન પ્રતીતિ કરે છે એમાં ભટકે છે કે પછી કીધું જો આવું ભટકવાનું ક્યારે થાય કે જ્યારે આપણને સમજ ન પડતી હોય તો. આપણે આખા ગામમાં રખડતા કેમ હોય? ગાંડા લોકો હોય ને આખા ગામમાં ફરતા હોય અને જે ડાયા માણસો છે એ પોતાના ઘરે રહે અને કામ હોય તો બીજાના ઘરે જાય. બરાબર? ગાંડા માટે એવું કઈ હોય નહીં. એ ગમે એના ઘરે જાય, ગમે એ કરે, ગમે એ શેરી માટા મારતો હોય, ગમે એ માટા મારતો હોય. કેમ? તો કે એને વિવેક નથી, એને સમજણ નથી. એમ આપણે તે એ શેરીમાં ગાંડો હોય તો આપણે એમ કહીએ કે ગાંડો છે, પણ આપણે આમાં ભટકીએ છીએ તો આપણે કોણ ગાંડા કે આપણે ગાંડા નથી, ખબર જ નથી કે આપણે ગાંડા છીએ. ગાંડાને ખબર નથી કે હું ગાંડો છું એમ.
એમ આપણે આપણે નથી જાણતા તો આપણે આમાં ભટકીએ છીએ ને. અને આવો કેટલાય જન્મ ભટક્યા છું ને શરીરોમાં. ક્યારેક ગાયનું લીધું છે, ક્યારેક બકરાનું લીધું છે, ક્યારેક મનુષ્યનું આવ્યું છે, ક્યારેક દેવતાનું આવ્યું છે. દેવતાનું મળે આપણને. તો એવી રીતે ભટકતા ભટકતા 84 લાખ યોનિની અંદર ભટકીએ છીએ. તો એના મતમાં ભટકીએ છીએ. વીછી થયા હોય તો આપણે ઝેર જ ઉત્પન્ન થાય, અને મધમાખી હોય ત્યારે મધ જ ગોત્યા કરીએ આપણે. તો એમાં જ ભટક્યા કરીએ. એવી રીતે 84 લાખ યોનિની અંદર આ જીવ અંશ ભટકે છે. કે જો એને સમજે કે તો એમાંથી એને જો કઈ આંખ આવે તો કે એને જ્ઞાન આપું છું. એને કીધું ને, હું પરમ ગુરુએ કીધું છે આગળની. ના એક મિનિટ. હા, આમાં જ્ઞાનની જે વાત કરી ને કે જ્ઞાન વિનું રેણ રતા સોય મતવસ, આ જ્ઞાન વગર ભટકે છે. હવે આપણે ત્રીજી ચોપાઈ લઈ લઈએ એટલે ધ્યાનમાં આવશે. નિજ ગમને નવીના ભવ ધરસે પરમ પરાય, જબ તિન કુજહી ગુરુ મિલે, તેહી પૂઠ્ય પલાય. એને પોતાની આંખથી હવે જોવાની દ્રષ્ટિ નથી. આ આંખ શરીરની આંખેથી જોવે છે. અંશની આંખ વિવેકવાળી છે. શરીરની આંખની અંદર કોઈ વિવેક નથી. શરીરની આંખ ચામડાની છે, અંશની આંખ ચામડાની નથી. એ અંશની આંખ ન હોય તો આ આંખમાંથી જોવાવાળો જ ન હોય. આંખમાંથી જોવે કોણ? ચશ્મા આપણા ભલે ને 1 લાખ રૂપિયાના હોય, આંખ ઉપર ચડાવી તો એ ચશ્મા જોઈ શકે. આંખ ઉપર ચડાવવાની ને એમને મૂકી દો કઈ ચશ્મા જોઈ નથી શકતા. એમ અંશ ન હોય તો આ આંખ જોઈ શકતી નથી. તો એને કીધું કે તે નિજગમ ને બિના ભવ હોય, કે તારું પોતાની આંખ ખોલી. કે કોને કીધું? નિજગમ, તારી સમજણની આંખ જો તને ખુલે તો એ કે કામ થાય, અને ન ખુલે તો શું થાય? તો કે જગતમાં ભટકવું પડે. તારા શરીરમાં તારે ભટકવું પડે, 84 લાખ યોનિમાં ભટકવું પડે, અને આ સંસારમાં જન્મ મરણના ખાતામાં નિરંતર ભટકવું પડે. તો કે તારી નિજગમ નેન, તને હું જે જ્ઞાન રૂપી આંખ આપવાનો છું, કે અંશની આંખ ધરસે પરંપરાએ, એ તે છોડી દીધી. એ તારી આંખ બંધ કરી દીધી. ત્યારથી તારે કે પરંપરાએ આ બધામાં તું ફર્યા કરે છો. તને કોઈ ગુરુ મળ્યો મોટો કે થોડુંક કંઈક સમજાવી દે તો એની પાછળ જાશો. કે મંદિરમાં વાળો હોય તો મંદિરમાં, દારૂ વાળો હોય તો દારૂ વાળાને અંદર જાય છે, કોઈ ખરીદી વાળો છે તો ખરીદી વાળા દુકાનોમાં જાય છે, કોઈ ફરવા વાળો છે તો એને ત્યાં જાય છે, કોઈ યોગ દર્શન વાળો છે તેની પાછળ જાય છે, કોઈ સાંખ્ય દર્શન છે તેની પાછળ જાય છે, કોઈ ભક્તિ માર્ગ વાળો છે તેની વાહે જાય છે, કોઈ જ્ઞાન માર્ગ વાળો છે તેની પાછળ જાય છે. તો એ કે જબ તિનકુ જેહી ગુરુ મિલે તે પૂઠ પલાય, એની પાછળ ફર્યા કરે છે. કે પોતાની આંખ તો ખુલી નથી એટલે લાકડી લઈને હાલવું પડે છે ને, કા કોકનો ખંભો પકડીને હાલવું પડે છે. હવે એ જ્યાં ખાડામાં પડે તો ખાડામાં પડવાનું. આપને તો કંઈ ખબર જ નથી ક્યાં જાય છે, રોડ છે કે દિવસ છે કે રાત છે, આપને તો કંઈ ભાન જ નથી. કારણ કે ચામડીની અંદર એ સંવેદના વહી ગઈ. આપણી પોતાની સંવેદના જાગૃત જ નથી કરી. તો કે આપણા આંખ ખોલી નથી. કે કોની આંખ ખોલવાની છે? કે અંશની. એ કે અમારી તો આંખ ખુલે છે. તમારી બધી વાત તમે જો, આ ગ્રંથ વાંચીએ છીએ, અક્ષર વાંચી, ચોપાઈ નહીં ખબર છે, તમે ભૂલી જાઓ તો અમને ખબર અમારી આંખ ખુલી છે, પણ તમારી આંખ ખુલી નથી. એમ કીધું. કેમ? કે નિજગમ નથી. નિજ નેત્ર છે એ અંશના છે. કે એ ખુલી જાય ને તો શરીર તું છોડે ને તોય તારી આંખ ખુલી રહે. તો આ શરીર છોડીને બહાર જાય ને તો તને ખબર હોય સપનામાં કે અહીંયા મારું શરીર હૂતું છે અને સપનામાં હું અહીંયા છું, એને ખબર હોય. આપણે હવે બહાર જઈએ ને તો આપણે અહીંયા હૂતા છે એની ખબર ના રહે, કારણ કે આપણે નિજગમ નથી. આપણી અંદરની આંખો ખુલેલી નથી. આપણે હૂતા હોય ને એમાંથી સપનામાં જઈએ ને તો આપણે એમ જ છે કે આપણે સપનામાં જ જીવીએ છીએ. હું ક્યાં હૂતો છું એને ભૂલી જાય. જેને નિજગમને થઈ ગયા હોય, જેને અંશની આંખો ખુલી ગઈ, એ સપનામાં જાય ને તો એને ખબર પડે કે હું આ ઉમરાની અંદર મારા ઘરમાં આ પલંગની અંદર હૂતો છું અને સપનું આ આવે છે, એને એની ખબર રહે. પછી શરીર છોડે તો એને ખબર રહે કે હવે શરીર છોડું છું, હવે આ શરીરમાં મારે પ્રવેશ કરવાનો છે. નવું શરીર લે તો એની ઈચ્છાથી લે. આપણે કોઈ ઈચ્છાથી લેતા નથી. આપણે એક કે ઈચ્છાથી નથી લેતા. કેટલો ફાયદો છે, પરમગુરુ કેટલો ફાયદો કરાવવા આવ્યા છે કે તારે અંશ તરીકે જો તું જુદો થા તો તારે જ્યાં જવું હોય ત્યાં જા ને. સપનામાં તું જાગ્રત, તને ખબર પડે આ સપનું છે. કોઈ સર્પ આવતો હોય ને જોરથી તો તું પછી ઈચ્છા કરે કે આ લાકડી થઈ જાય, કારણ કે સપનામાં તે જ બધું બનાવ્યું છે ને. તો એ સર્પને બદલે એમ કે હવે આ લાકડી થઈ જાય તો લાકડી થઈ જાય. પછી એમ કે તું આ લાકડીને બદલે
એક ગુલાબનો છોડ થઈ જા અને ઉપર ગુલાબ આવી જાય તો ગુલાબ આવી જાય, કારણ કે ત્યાં બનાવનાર તું પોતે થઈ જા. પછી સંકલ્પ સિદ્ધ થાય ત્યારે અંશનો. સપનામાં જ્યારે અંશની જાગૃતિ હોય તો તમને જે જોતું હોય એવું સપનું આવે. તમારે એ સપનું આવે એમાંથી તમારે બાદ કરી નાખવું ને આ કચરો છે કાઢી નાખો તો બહાર કરીએ કાંઈ. તમારે આ સારું લાવવું છે, આજે મારે છે એ આ બધો કચરો દૂર કરવાનો, સફરજન લાવવા છે, આજે ગુલાબ લાવવા છે, આજે કમળ લાવવા છે, તો એ સપનામાં આવવા મળે તમને. સપનું સારું આવે, ઈચ્છા કરો. એ સપનામાં ઈચ્છા કરીને જે સપનું લાવી એકતો હોય એવો અંશ આપણે પોતે છીએ કે પરમ ગુરુ કહે છે કે જોત કરા કે આ બધા ભટકે છે કે જબ તિનકુ જે ગુરુ મિલે તે પૂઠ પલા, એની પાછળ જાય છે. જુઓ ને પ્રેમદાસ, તમારી પાછળ આ શિષ્યો આવ્યા ને 7, કે તમારો બ્રહ્મલક્ષ હતો પણ આવ્યા ને, તમે પણ અહીંયા આવ્યા ને પાછા, પણ તમે ગોતી લીધું. બાકીના સંસારના જીવો છે એ ગોતી નથી શકતા. કે તમે અહીંયા સુધીની આરાધના કરી, ભક્તિ કરી, જ્ઞાન કર્યું. આ કર્માબાઈ હતી એ હતી લક્ષ્મીબાઈ થઈને આવી છે. કે આ વિષ્ણુદાસ છે એ વૈકુંઠમાંથી આવ્યા છે, એટલા બધા તો પાત્ર છે. કે અને તમે મને ગોતી લીધો કે ચીની લીધો. કે તમારી પાસે શિષ્યો આવ્યા, એમ કીધું કે જે ગુરુ મળ્યા, આ બાજુના પદાર્થ ગુરુ, 4 પ્રકારના ગુરુનું વર્ણન છે, એનું આરોહણ કરી. જે ગુરુ મળશે એ કે એક પદાર્થ ગુરુ, એક શુદ્ધ ગુરુ, એક સદગુરુ અને પરમ ગુરુ. એનું પણ આપણે આગળ વાંચશું. 4 પ્રકારના ગુરુ કયા છે એ કેતુ 6 માં જ છે અને 88 થી 88 થી એની ચોપાઈ છે. બરાબર, અત્યારે એમાં નથી જવું, પણ 4 પ્રકારના ગુરુનું વર્ણન કર્યું. કે જેને ગુરુ મળે એમાં શ્રેષ્ઠ 2 ગણ્યા, સદગુરુ અને પરમગુરુ શ્રેષ્ઠ છે. કે અને સદગુરુ મળે પછી પરમગુરુ મળે, એ પહેલા પરમગુરુ મળે નહીં. સદગુરુ અને પરમગુરુ એકમુખી છે. કે એકમુખી એટલે એક વસ્તુને કરનારા છે. સદગુરુ છે એ અંશને છૂટો પાડી દે છે જગતથી, પણ પરમગુરુ છે એ કેવલની સાથે મેળવે છે. 2 ગુરુની અંદર જગતમાંથી છૂટો પાડવો કોને, અંશને છૂટો પાડવાની જે રીત છે એ સદગુરુ બતાવશે. કે પણ પછી છૂટો પડી ગયો પછી જવાનું ક્યાં? ઘરમાંથી તમે છૂટા રોડ ઉપર મૂકી દીધા, પછી ત્યાં પરમગુરુ આવશે અને હાથ પકડીને કૈવલ ધામમાં લઈ જશે, કૈવલની સાથે આપણો ભેટો કરાવશે. એ સર્વશ્રેષ્ઠ પરમગુરુ એવું કીધું. એટલે બંને ગુરુના વખાણ કર્યા છે. કે અહીંયા કીધું છે કે આવા રીતે જે બીજા બધા ગુરુઓ છે એની વાત હું કરતો નથી. જગતના ગુરુઓ તો તમને આ બાજુ ભટકાવે છે. કે અને આપણે આખું નથી તેની વાહે દોડ્યા કરીએ છીએ. કે 4થી ચોપાઈ યાતે સબ જન જુગમહી જાહી તાહી પંથ ફસીન તાહી તાહી તીનું ઉપદેશ તે હોય રહે કર્મ કસીન. એટલા જ માટે સર્વ માણસો જ્યાં ત્યાં પંથમાં ફસાઈ રહીને તે પંથીઓના ઉપદેશથી અટકી રહીને કર્મ કસોટી કરી રહેલા છે. આ પોતાના કર્મની કસોટી કરી રહ્યા છે, એ અટકી ગયા છે, એ ફસાઈ ગયા છે, એ રોકાઈ ગયા છે. કે અને આગળ જઈ શકતા નથી. કે 5મી ચોપાઈ તબ તેહી કર્મ કસાય કે કિલમિ સમંજન જ્ઞાન અબ તેહી કહત સુનો મમ ભોર કરન જેહી ભાન. ઉપર મુજબ કસાય રૂપ કર્મથી જે કિલ એટલે કાટ ચડેલો છે તેને દૂર કરનાર જે જ્ઞાનરૂપી સૂર્ય તેનો ઉદય થાય તેવું કહું છું, તે સાંભળો. એની હું કીધું એ કે આ જે કિલમિશ કર્મ છે તમને કાજળ જેવા કાળા કરી દે છે. એટલા બધા તમારા કર્મો થઈ ગયા છે. કે જેમ લોખંડને કાટ લાગી જાય એમ કિલમિશ કસાયના. કસાય એટલે તમે એટલું બધું કાપી નાખ્યા છે. કોઈ નહીં કે તમે કોને કાપી નાખ્યા છે? તમારી જાતને જ કાપી નાખી છે. કે તમે કોણ છો એના ઉપર તમે વિચાર જ નથી કરતા. કે એટલે આવી કસાય કર્મ કરીને એને કસીને કર્મ કર્યા, વિજાતી કર્મ કસીને કર્યા, મક્કમતાથી કર્યા. કે અને તમારા સજાતી કર્મ તમે નથી કર્યા. તો કે આ 2 વચ્ચેનો ભેદ કીધો. તો કે આવી રીતે જે કર્મ કર્યા છે એ બધા જ જે બાકી તમને જે ગુરુ મળ્યા એની પાછળ ગયા એ બધા કેવા હતા? તો કે તારોડિયા જેવા. પછી તારોડિયાની અંદર હું એ કે ભોર એટલે સવાર પાડીશ અને સૂર્યનો ઉદય કરીશ. કે એ રીતે સૂર્યનો જ્ઞાનરૂપી સૂર્યનો હું ઉદય કરીશ એટલે તમે બધા તમારા સ્વરૂપે થશો. કે અહીંયા પણ કહે છે પ્રેમદાસને કે તમારા સ્વરૂપે તમારે થવાનું. અત્યાર સુધી જે પ્રકાશ તમે જોયો એ તો બ્રહ્મનો છે. કે
બ્રહ્મરૂપી પ્રકાશ જોયો, પણ મૂળ તો કૈવલ કરતાનો છે ને એ પ્રકાશ. તો કૈવલ કરતા કોણ છે? કૈવલ કરતા શું છે? તો એના વિશે જ્યારે કહેવાનું છે ત્યારે એને પહેલા પ્રકાશ બતાવી દીધો કે આ બધાય પ્રકાશની અંદર સર્વશ્રેષ્ઠ પ્રકાશ તો સૂર્યનો છે, આ તારાઓ ચંદ્રનો એના પ્રકાશ કરતા. પણ એ પ્રકાશ તે મૂળ તો પ્રકાશ જ છે નહીં કે બ્રહ્મ, એ અકર્તા છે નહીં કે મૂળ કર્તૃત્વ કેનાથી ભરાયું છે? તો કે કૈવલ કરતાથી. આ અકર્તા છે, પણ કર્તૃત્વ જે જીવન હાલે છે, જેની અંદર જીવન ભર્યું છે, એ આપણે કૈવલ કરતાના અંશો આમાં બેઠા છીએ ને એટલે ભરેલું છે. આત્મભાવથી નથી ભરેલું, પરમાત્મા ભાવથી નથી ભરેલું, બ્રહ્મ ભાવથી નથી ભરેલું, અંશ ભાવથી ભરેલું છે. અંશની વૃત્તિ આ પ્રણવને ચેતન કરે છે. પ્રણવ ચેતન કરવાથી પછી બધા જ અંગો ચેતન થાય છે. એવી 10 જગ્યાએ વાત કરવામાં આવી છે. બધા જ ગ્રંથમાં કંઈ ને કંઈ કીધું છે કે અંશ કેવી રીતે આ બધું સજીવ કરે છે અને અંશ કેવી રીતે ચાસમી લે છે એની પણ વાત કરવામાં આવી છે. તો અહીંયા કીધું કે આ રીતે હું તમારી અંદર તમારો સૂર્ય ઉગાડી દઈશ. કોનો? અંશરૂપી સૂર્યને ઉગાડીશ. જગતમાં કીધું અંશરૂપી સૂર્ય આપણા બધાની અંદર ઉગાડવાનું પરમ ગુરુ કહે છે કે જ્ઞાનરૂપી હું એની અંદર સૂર્ય ઉગાડીશ. પછી 6ઠ્ઠી ચોપાઈ, સકલ પક્ષવતરેણ ઉડગણ ઇષ્ટજીનું નૂર પ્રગટ કરત તીનું માહી જેહી આપનું આપપતિ સૂર. તમારું પોતાનું સ્વરૂપ સૂર્ય જેવું છે, એને હું પ્રગટ કરીશ. એટલે આ બધા જે અંદરના અંતસ્કરણના ગુણગણના આ ઇન્દ્રિયોના જે દેવો છે એ બધા શાંત થઈ જશે. એ તમને દોડાવી નહીં શકે, તમને વાસનામાં નહીં લઈ જાય, તમને બીજા જન્મ કરવા માટે કર્મ કરાવીને આ બાજુ ફસાવશે નહીં. કે કારણ કે સૂર્ય એવો ઉગશે જ્ઞાનરૂપી કે કયું કરવું અને કયું ન કરવું, કયા સમયે કયું કરવું એની તમને ખબર પડી જશે. કે એટલે તમે કોઈ ખોટું કાર્ય નહીં કરો, અને ખોટું કાર્ય નહીં કરો એટલે તમને આ બાજુના કર્મ લાગશે નહીં, અને કર્મથી તમને છૂટા પાડી દેશે, નહે કર્મી કરી નાખી છે. કે આવા સૂર્ય આ રીતે કરીને અંશને છૂટો પાડે છે. કે અહીં કીધું કે તમારું પોતાનું સ્વરૂપ હું પ્રગટ કરીશ. બાકી રાત આખી છે, એમાં ઘણા તારોડિયા છે, એ બધા એના ઈષ્ટદેવો છે. કે જે એને માને છે એક એક તારોડિયા, એનાથી કે કાંઈ બહુ લાંબો પ્રકાશ થતો નથી. બધા જ તારોડિયાઓ કીધું કેટલા પદ્મ છે આ તારોડિયાઓ, શંખુ છે, અરબ છે, ખર્વ છે, એટલા બધા જ તારોડિયાઓ ઉપર છે. એ બધા જ્યારે સૂર્ય આવે ત્યારે એ બધાનો પ્રકાશ ઝાંખો પડી જાય છે. એમ જ્યારે તમારું સ્વરૂપ જ્ઞાનરૂપી મારી વાણીથી પ્રગટ થશે ત્યારે તમારો આપોઆપ તમારો સૂર્ય પ્રગટ થશે. કે પરમ ગુરુ કહે છે હું એને પ્રગટ કરીશ. એમ કોઈ લાકડાની અંદર અગ્નિ પ્રગટ કરવો હોય તો આપણે છે એ કરીએ કે લાઇટર છે, દિવાસળી છે, એનાથી અગ્નિ પ્રગટાવીએ કે ગેસની અંદર પ્રગટાવીએ. કંઈ સૂર્ય ન પ્રગટાવીએ કે આપણે સૂર્ય પ્રગટાવો હોય તો આપણે ક્યાં જવું પડે? તો પરમ ગુરુ જ પ્રગટાવી શકે એને બાકી કોઈ પ્રગટાવી ન શકે. એમ અંશે કરવાના જે આવે છે એ તો સદગુરુ ને પરમ ગુરુ સિવાય કોઈથી નહીં થાય. એવડો મોટો ક્યાંથી પ્રગટ કરવો? આંખનું કંઈક રિપેરિંગ કરવું હોય તો આપણે આંખના ડૉક્ટર આગળ જાય, કાનમાં કાંઈ તકલીફ પડી હોય તો કાનના ડૉક્ટર આગળ જાય, કિડની લીવર એના ડૉક્ટર આગળ જાય, હાડકામાં તકલીફ પડી હોય. પણ જે અંશની અંદર તકલીફ પડી હોય તો અંશને રિપેરિંગ કરવા માટેનું કોઈ દવાખાનું ખરું કે ભાઈ એને રિપેરિંગ કરી નાખીએ? એમ શ્વાસમાં કંઈ શ્વાસ ન લેવાતો હોય તો આપણે વેન્ટિલેટર ઉપર રાખીને ઓક્સિજનના બાટલા ચડાવે, ઓક્સિજન. પણ અંશને રિપેરિંગ કરવાનું, અંશને જાગૃત કરવાનું કોઈ જગ્યાએ દવાખાનું કંઈ ખોલેલું? તો કે હા પરમ ગુરુએ ખોલ્યું છે, બાકી કોઈને આગળ દવાખાનું નથી. આપણે બધા ભટકીએ છીએ. આ પરમ ગુરુના દવાખાનામાં આવ્યા ને તો હવે મને લાગે છે કે આપણો રોગ મટી જશે. પરમ ગુરુના દવાખાનામાં આવી ગયા. ઘણી વખત હોય ઘણો રોગ આપણે છે ને ગંભીર હોય, પછી આપણે વિચાર કરી કયા ડૉક્ટર આગળ જાઓ, બધાની સલાહ લઈને પૈસા હોય આપણે આગળ, એટલે મુંબઈના હારા ડૉક્ટર. પછી એવું વિચાર કરી મરી જાય ને ત્યાં તો એના ત્યાં મરવું છે. કે ડૉક્ટર તો હારા મારો, હોસ્પિટલ તો હારા, મરવું તો કે સુરતમાં નથી મરવું કે આ બધા ડૉક્ટર આગળ, એ મરવું તો ત્યાં એમ કે આ બધા ગુરુ આગળ નથી મરવું, મરવું તો પરમ ગુરુ આગળ જ મરવું છે, એના દવાખાનામાં જ દાખલ થવું છે કે અમારે. એટલે તો આપણે છૂટી કે ગમે એ થાય એ રોગ એ મટાડનાર છે, ભવ રોગ છે. કે આ બધાને નાના રોગ છે. આપણે તો 84 લાખ યોનીમાં ભટકવાનો રોગ છે કે ભટકી જ છે. ભવ રોગ લાગુ પડે કે હંધાઈથી મોટો રોગ કયો? તો કે ભવ રોગ. અને હંધાઈથી મોટો સાગર કયો? તો કે ભવસાગર. તો ભવસાગર તરાવે કોણ? તો કે પરમ ગુરુ. ભવરોગ મટાડે કોણ? તો કે પરમ ગુરુ. એની આગળ એવી સ્ટીમ્બર છે
કે ગમે એટલા પેલા મોટા આપણે તોફાન આવે અથવા મોજા આવે કે સુનામી આવે તો સુનામીમાં એ સ્ટીમર અટકે નહીં, એની અંદર આપણે બેસી જવાનું છે. ગમે એવા સુનામી ન આવે તોય, અને એવા ગમે એવો રોગ હોય કે પરમ ગુરુના આપણે સ્થાનમાં આવ્યા છીએ તો ભવરોગ માટે તો નાના નાના રોગ તો હું એને આગળ છે, એ તો બધું મટાડી શકે કે એનામાં એટલી તાકાત છે, બધું એની ઉત્પન્ન કર્યું. તો કે આપણે અહીંયા પહોંચી ગયા છીએ, તે એવા સૂર્યની આગળ આવ્યા છીએ આપણે, અને આપણો સૂર્ય પ્રગટાવવાનો છે. 7મી ચોપાઈ. જેહી નિજ પતિ પદ પરમહી છેવટ સદન સથાપ તેનું અંશિત અંકુર જેહી આપનું નિજ આપ. જોઈ કે તારું સ્વરૂપ, એને કે આંગળી મૂકીને કીધું, જો તારું સ્વરૂપ કયું છે કે આંગળી મૂકીને, કે આ શું કહેવાય તો કે ફોન, આ શું કહેવાય તો કે પેન, આ શું કહેવાય કે ડસ્ટર, આ શું કહેવાય તો કે નોટ, તો કે દરેક વાત હાથમાં લઈને કહે છે. પરમગુરુ કહે છે અહીંયા આ 7મી ચોપાઈમાં મેં મોસ્ટ આઈએમપી કર્યું છે. જેહી નિજ પતિ પદ પરમહી, જે નિજ પતિ છે એ પરમ પતિ છે. કે એવો કોઈ પતિ નથી, એવો કોઈ રચનાકાર નથી, એવો કોઈ સર્જન કરતા નથી. એનું આપણે ઉપર નામ રાખ્યું અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનહાર પરમ ચૈતન્ય મહત સુજાણ સ્વરૂપ, એવું એનું નામ છે. આજ સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ, પછી એની એમાં લગાડી તોમ નમામી, તમને નમીએ છીએ. આ એના વિશેષણો છે, આ મહામંત્ર છે. એને કીધું કે એવા કોણ છે કે જે નિજપતિ છે, કે નિજપતિ પદ પરમહી, છેલ્લું પદ છે નિજપતિનું છે, કે એ પરમ પદ છે. છેવટ સદન સથાપ, આના ઉપર કોઈ પદ નથી, કોઈ ધામ નથી, કે છેલ્લામાં છેલ્લું ધામ. બધા ધામનું વર્ણન કર્યું ને ફટફટ ફટફટ બોલવા મળ્યું ને તો 5-7 મિનિટની અંદર બધા બોલાઈ જાય, 200-500 બોલવા હોય તો બોલાઈ જાય. એવું કે આટલા બધા ધામો પછી તો એટલા તો બોલ્યો હું, બાકી તો કેટલાય ધામો છે. એ બધાની અંદર કે બધાથી છેવટ સદન છે, કે ચેતન સદન છે, અને બાકીના બધા હિરણ્ય ગર્ભ છે, જળ ચેતનનું મિલન છે. કૈવલ કરતાનું ધામ એ કેવું સદન છે તો ખાલી ચેતન છે, ત્યાં જળ જેવું કઈ છે જ નહીં. અહીંયા તો આ શરીર જળ છે, પ્રાણ અડધો જળ છે, અને અંશ ચેતન છે, 3નું મિલન છે. એ કે ન્યાય એવું છે નહીં, કે છેવટ સદન, એમાં એકવાર તો જવું જ જોઈએ ને. આપણું ઘર છે, આપણા ઘરે પહોંચવું છે. તેનું અંશ ઈત અંકુર, આ બાજુ અંકુર રૂપે એના અંશો આવ્યા છે. ઓલું અંકુર નહીં, ફૂટે એ અંકુર નહીં, અંશોને આજે અહીંયા અંકુર કીધું. જે આપનું નિજ આપ, તારું એ સ્વરૂપ છે. કે જે છેવટે છે કૈવલ કરતા જે સદનમાં બેઠા છે એનો તું અંશ હોય, કે અંકુર રૂપે આ બાજુ આવ્યો છો ને આ બધું તારા કારણે ચાલે છે. કે અંશ ખાલી આમાંથી વયો જાય ને, સૂર્ય એનો પ્રકાશ ખેંચી લે ને પાછો, તો આ વનસ્પતિ એકે જીવે નહીં, બધું જ નાશ પામે. એમ પરમ ગુરુ પરમ સૂર્ય છે, કૈવલ પરમ સૂર્ય છે. એ એનો પ્રકાશ ખેંચી લે એટલે આપણે બધા અંશો એમાં ખેંચાઈ જાય, તો આ બધું જ જડ થઈ જાય, એમાં કશું જ વધે નહીં. કે તો એ કે એવું આ પદ છે, કે તેનું અંશ ઈત અંકુર જેહી આપનું નિજ આપ, તારું આ સ્વરૂપ છે. કે દેખાડી દીધું, આંગળી કરીને દેખાડી દીધું. તારું જે સ્વરૂપ છે એ જે કૈવલ કરતાનું જે અંશ છે એ સ્વરૂપ છે. બ્રહ્મનો આ અંશ છો એ તું નથી, કે શંકરનો અંશ છો એ પણ નથી. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ એ બ્રહ્મા વિષ્ણુ અને શંકર એના અંશો તરીકે છે. તો કે એ પણ તું નથી. કે આંખે આવેલો સૂર્યચંદ્રના અંશ એ પણ તું નથી. નાકે આવેલો અશ્વિની કુમારના અંશ એ પણ તું નથી. કાને આવેલા દિગ્પાળના અંશ એ પણ તું નથી. એ તને સંભળાવે છે, આ અંશો તને દેખાડે છે, આ અંશો તને સુગંધ દુર્ગંધની પરખ કરાવે છે. એમ એ બધા અંશો નહીં, આ બધાના ઉપર જે અંશ છે ચેતન અંશ, એ તારું આપનપું રૂપ સ્વરૂપ છે. કે આ બધાના અંશો એનાથી જીવે છે, નકર એમાં જીવન ક્યાંથી હોય. કે તું જે જીવન એને આપે છે ત્યારે જીવે છે. કે પછી અહીંયા વાત કરી તારું સ્વરૂપ આમ હાથમાં કહીને બતાવી દીધું કે આ ફોન છે, એમ આ પેન છે, એમ કીધું. તારું સ્વરૂપ એ કૈવલ કરતાના અંશ રૂપે છે, આમાં બ્રહ્મના અંશ રૂપે નહીં. આ જે પ્રકૃતિનો અંશ છે જીવ, એના રૂપે પણ નહીં. જીવ ભાવ એ નહીં, આત્મભાવ એ નહીં, અને તારો ભાવ છે અંશ ભાવ. એટલે તારું સ્વરૂપ બતાવી દીધું. કોઈને કીધું કે આ તું અંગૂઠો પકડ્યો એને કીધું આ તું છો, એ કે ના મારો અંગૂઠો છે. કાન પકડ્યો તો આ તું છો, તો કે ના મારો કાન છે. તું તો એનાથી અલગ છો ને, કાન તારો છે તો તારી વસ્તુ છે ને આ. એમ કીધું અંશ છે એ બધાનો માલિક છે. આ ઘાટ વિશે બધાનો માલિક અંશ છે, અને એનો માલિક
એ કૈવલ કરતા છે. એને કોણ ભેગા કરીએ તો કે પરમ ગુરુ. એટલે પરમ ગુરુની આપણે પરમ ગુરુને મળવાથી એ આપણે પ્રાપ્ત થાય. પાછું અહીં કીધું બધાની અંદર કીધું પરમ ગુરુ કેવા છે કે કૈવલ વહેતા કેવા છે એની પણ વાત કરી દીધી. બધા ગુણો ગણો આ પ્રકૃતિ તત્વ કારણ નિરંજન આદ શક્તિ બધું જ ભેગું થઈ જાય. એ જે ઘાટની અંદર વસે છે એ ઘાટમાં જે આવ્યું એ જ કીધું કે આમાં કૈવલ કરતાનો વાસ થાય છે કે પરમ ગુરુ લખ્યું છે. તો કે આ રીતે તું પણ એવો જ છો કે તું એનો અંશ છો કે તારે જો તું બધું કરી લે તો તને પણ પરમ ગુરુની જ જાણ આવવા મળશે અને પરમ ગુરુ સાથે તારી એકતા થઈ જશે. બીજા પરમ ગુરુ થવાની જરૂર નથી. આપણે એની અંદર એકતા કરવાની જરૂર છે કે ભાઈ આપણે છે બીજા પરમ ગુરુ નથી થવું. એટલે પાછા એમ થાય કે હું જ પરમ ગુરુ છે એમ હવા નથી કરવાની. કારણ કે કીધું છે આપણું જ્ઞાન અહમ વગરનું નિર્મળ છે. આપણું જ્ઞાન છે એ તર્કવાદી નથી. લોકો એમ કે તર્કવાદી, તર્કથી તો બુદ્ધિની અંદર ઘસારો થાય. અમારું જ્ઞાન તર્કવાદી નથી. અમારું જ્ઞાન તર્ક અમે એટલા માટે આપીએ છીએ કે સમજણ ચોખ્ખી થાય એટલે તર્ક આપીએ છીએ. પછી તર્કને અમે મૂકી દઈએ છીએ બહાર, જેમ ચપ્પલ બહાર કાઢીએ છીએ એની જેમ. તર્ક અમારે કોઈ કામનો નથી, પણ બહાર અમે હાલીએ ત્યારે કાંટા ન વાગે, કાંકરા ન વાગે એટલે ચપ્પલ પહેરીએ છીએ. તર્ક એટલા માટે રાખ્યો અમે કે માત્ર અને અમારો શુદ્ધ તર્ક છે કે અમે બહાર મૂકી દેવાના છીએ. તોય અમારા સ્વરૂપે જ્યારે ઘરમાં જઈએ ત્યારે અમારે તર્ક નથી લઈ જવાનો. શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ તર્ક છે, અમારો શુદ્ધ સમજણ છે. આ વસ્તુ અહીંયા સમજવાની છે આપણે. હવે એ આપણું સ્વરૂપ અહીંયા દેખાડી દીધું. હવે એના માટે જ કહે છે કે તારું સ્વરૂપ કેવું છે એ તને પહેલાં કહી દઉં. આપનું આપ જેહી અંકુર નિજ પદ બિનુ મેલાન તબ લગી જોગ જગન જપ સાધન સસુ ખેલાન. કીધું બાળકોને બાકીનું કીધું કે આપનું આપ જે અંકુર, તારું પોતાનું જે સ્વરૂપ છે એ નિજ પતિ બીનું મેલાન. પતિ જે એના કરતા છે, કૈવલ કરતા છે, પરમ ગુરુ છે, એના ચરણની અંદર ન જાય ત્યાં સુધી તું જેટલા યોગ કરે, તપ કરે, જપ કરે એ બધાએ બાળકોને રમવાના રમકડા છે. આ તું તપ કરે કે 1 લાખ વર્ષ સુધી ઊભો રહે કે યોગ કરે ને આકાશમાં ઉડે કે પછી કે તું જપ કરે ને જે બોલે એ થઈ જાય. તું જે કરે એ થાય. તો એમ સમજજે જ્યાં સુધી તું અંશ કરતાના ચરણમાં ન જા, કૈવલ કરતાના ચરણમાં ન જા ત્યાં સુધી આ બધી રમત બાળકોના રમકડા જેવી છે. કે બાળક ઘૂઘરેથી રમતા હોય, નાના રમકડાથી રમતા હોય તો મોટા માણસને શું હોય એની માટે? એ છોકરું છે રમે એમ, એના માટે કંઈ હોય નહીં, બહુ પ્રેમ ન હોય, પ્રીત ન હોય. એને એમ લાગે કે મારો હાથી છે એમ. પછી બીજો છોકરો લઈ જાય ને તો એને એટલે લડે હોતી કે મારો હાથી લઈ ગયો એમ. 2-3 ભાઈઓ હોય કે આ તે તો બાધે હોતી, પણ એના બાપાને ખબર છે કે આ રમકડા છે. એમ કે આટલા બધા જે ઉપાસનાઓ આ સંસારમાં સગુણ અને નિર્ગુણની છે એ બધાને રમકડા ગણી લીધા. તીર્થાટન કરો, ભજન કરો, કીર્તન કરો, યોગ કરો, તપ કરો, જપ કરો, ઉપવાસ કરો, એને કીધું આ બધા રમકડા છે કે જ્યાં સુધી અંશ પતિના ચરણમાં ન જાય ત્યાં સુધી. એમ મૂળ વાત કરી દીધી કે અંશને પોતાના સ્વરૂપને પહેલા તો છૂટું પાડવાનું અને પતિના શરણમાં મૂકવાનું. પહેલા તો દૂધમાંથી ઘી છૂટું પાડવાનું અને એનો દીવો કરીને છે એ ગર્ભગૃહમાં જ્યાં આપણે ભગવાનની સ્થાપના કરી હોય ત્યાં મૂકવાનું. છૂટું પાડવાનું અને મૂકવાનું પાછું દીવો કરીને પેટાવીને. ઘી અંદર આવી ગયું એટલે હવે તો પેટાશે. જ્યાં સુધી ઘી નથી ત્યાં સુધી પેટાવવાનું નથી. એટલે હવે દીવાને ક્યાં મૂકવાનો છે? તો કે દીવો હવે કઈ રોડ ઉપર નથી મૂકવાનો, ગર્ભગૃહમાં જ્યાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યાં મૂકવાનો. ભગવાનની મૂર્તિ એટલે કઈ? તો કે આ અંશનું જે સ્વરૂપ છે એ ઘી રૂપે દીવો થઈ જશે ત્યારે પરમ ગુરુના ચરણમાં મૂકવાનો. એટલે નિજપતિ બીનું મેલાન, નિજપતિના ચરણમાં મૂકવાનો છે આપણો દીવો કરીને. એ ઓલા ઘીમાંથી કરીને નથી મૂકવાનો. બધા ગોતે કે આપણે દીવો કરીને મૂકી દેવાનો છે, કે એમને મૂકી દઈએ તો આપણે બધું થઈ જાય. આપણો પેલો દીવો પ્રગટાવવાનો છે, આપણું સ્વરૂપને અંદરથી છૂટું પાડવાનું છે. એને પ્રગટ કરશું અને એને પછી પરમ ગુરુને તો એ જે છે એ આખું ઝગમગ છે. તો કે એ ઝગમગે છે એના પ્રકાશથી જ બધું ઝગમગે છે. અને કેવલધામનું વર્ણન કર્યું છે કે અરબો કરોડો સૂર્ય થાય ને એના કરતાં પણ વધારે ત્યાં તેજ છે. કે એવું કીધું કે ત્યાં જે અંશો છે ને એમાં નર નારી કોઈ વિભાગ નથી, પણ છતાંય કહું છું કે નારી જે છે અંશો એનું એક રૂવાટું છે, એમાંથી હજારો સૂર્યનો પ્રકાશ થાય છે.
હવે એક રૂવાટામાંથી એક નારીમાં તો કેટલાય રૂવાટા હોય નહીં કે, તો કેટલા પ્રકાશ થાય? એવી નારી રૂપ અંશો કેટલાય હોય ને, તો પ્રકાશ પ્રકાશ જ થાય કે, પ્રકાશ સિવાય કાંઈ ના રહે કે. તો કે એવો તું પણ પ્રકાશિત થઈ જાય તો તને ત્યાં રહેવા મળશે. પ્રકાશ ત્યારે પ્રકાશ રહી શકે કે, પ્રકાશ હોય ને અંધકાર ના રહી શકે. એકવાર અંધકારને એમ થયું કે હું પ્રકાશ જોવા જાઉં, પ્રકાશ જોવા જાય તો અંધકાર ક્યાં રહે? અંધકારને એવું થાય કે હું દીવો જોવા જાઉં, હું સૂર્ય જોવા જાઉં. અંધકાર જાય તો સૂર્ય જોઈએ કે એ રહે જ નહીં. એમ આ જ્યારે અંશ પોતે પોતાના સ્વરૂપે થાય તો આ બાજુનું બધું નાશ થઈ જાય. આ બધું જગતનો બધો જે પ્રપંચ છે, આ બધી જે જગતમાં ફરવાની જે વાતો છે, રખડવાની જે વાતો છે, એ બધું સાફ થઈ જાય. પછી જગતમાં રહી તો પાછા કેવી રીતે રહી? મેં તમને કીધું હતું. પછી ઘી બની ગયું છે તો દૂધમાં પાછું નાખીએ પણ ભળે નહીં. દૂધમાં પાછું ઘી કરી નાખ્યું અને ઘીને પાછું દૂધમાં નાખ્યું તમે તો ભળે નહીં. એમ આપણે સંસારમાં રહીએ, આપણે કૈવલ કરતાના ધામમાં જ છીએ, એવી રીતે આપણે રહી શકીએ. તો એવી રીતે રહેવાની રીત પરમ ગુરુએ બતાવી. બાકી કે શિશુના એટલે બાળકોના રમકડાની જેવું છે કે 9મી ચોપાઈ, જેહી નિજ પદ કાયમ કુલ આપનું આપ અંકુર કાબિનું આન્ય પદાર્થ અવધ કાલ રકતુર. જે નિજ કરતા પદ કાયમ છે તે અને તેના જે અંશ અત્રે અંકુર રૂપે છે તે સિવાયના બીજા પદાર્થો અવધિકાળે આંકડાના તુરની માફક સહેલાઈથી નાશ પામે છે. કેવો આંકડાનો તુર એટલે પેલો આંકડો હોય ને એની અંદર પેલો એને શું કે એને ઓલા પેલો રેસા નીકળે ને, તો રેસા છે એ હવામાં જાય ને એનો નાશ થઈ જાય ફટાકનારાનો. આંકડાનો તુર કાંઈ બહુ લાંબો સમય રહે નહીં, એનું આયુષ્ય લાંબુ નહીં. એમ કે અનંત દેવોનું આયુષ્ય તે કે આંકડા જેટલા પદાર્થ છે કે વૈકુંઠ લઈ લો, કૈલાસ લઈ લો, ગૌલોક લઈ લો, જેટલાય પદાર્થ છે, સતલોક લઈ લો, મનુષ્ય લોક લઈ લો, આપણા ઘર લઈ લો, ભારત લઈ લો, ગુજરાત લઈ લો, સુરત લઈ લો, બધું જ લઈ લો. જે ઘાટો છે એ બધા જ ઘાટો એ કે કેવા છે? જે નિજ કરતા પદ કાયમ છે અને તેના જે અંશો અત્રે અંકુર રૂપે છે તે સિવાયના બીજા પદાર્થો અવધિકાળે નાશ પામનારા છે. બે વસ્તુ બચે છે કે નિજ કરતા કાયમ, આપણે કાયમ પંથ કાયમ છે એ બચે છે અને એનો અંશ આ બાજુ આવ્યો છે. એટલા સિવાય કશું જ બચતું નથી, બધાને કાળ ખાઈ જાય છે. આપણે જોઈ છીએ, ખાલી કલ્પના નથી. આપણી સામે જ તે આપણા વડવાઓ કેટલાય અવસાન થઈ ગયું, આપણી સામે જ રહેતા હોય એવા કેટલાય વહ્યા ગયા છે. કેટલાય કીડા મકોડા બકરા કૂતરા પશુ પક્ષીઓ રોજ મરે છે, મનુષ્ય રોજ મરે છે. અશ્વિની કુમાર જાય, ઉમરા જાય, બીજા સ્મશાને જાય તો ખબર પડે કે કેટલા લોકો રોજ આવે છે. આ રોજ મરે છે. એ તો સુરતની વાત કરી, કેટલાય રોજ જાય છે. એમ કેટલાય સૂર્ય રોજ મરે છે, કેટલી પૃથ્વીનો નાશ થાય છે. બ્રહ્મા વિષ્ણુ શંકર આદિ શક્તિને નિરંજન અને બ્રહ્માંડોનો પણ રોજ એક ક્ષણની અંદર કેટલાય બ્રહ્માંડો ઉત્પન્ન થાય ને કેટલાય બ્રહ્માંડોનો નાશ થાય છે. એટલા બ્રહ્માંડની અંદર સૂર્ય ચંદ્ર ને એ બધા ઉત્પન્ન થાય છે કે આપણી આકાશ ગંગામાં 200 અબજ તારા છે. કેટલા? આપણો જે સૂર્ય છે ને એ નાનો છે, એનાથી બધા મોટા છે, એવા 200 અબજ છે. એની આજુબાજુ છે એ પાછા ગ્રહો હોય, ઉપગ્રહો હોય. એમ ગણતરી કરો તો પાર નથી એટલું આ ખગાકાર શૂન્ય છે. પૃથ્વી ઉપર માણસો છે એની કરતાં વધારે તારાઓ છે, ગ્રહો છે આ આકાશ ગંગામાં આપણી. અને આપણે આકાશગંગા તો એક નાની એવી છે પાછી, એમાં 52-53 આકાશગંગાઓ ભેગી થઈને એમાં આ એક છે નાની આકાશગંગા. અને આ 52-53 આકાશગંગાઓ ભેગી થઈ લોકલ આકાશ ગંગા ગ્રુપ છે. એવી બધી આકાશગંગાઓના ગ્રુપો ભેગા થાય એટલે લોકલ એક આખું ક્લસ્ટર થાય આકાશગંગાનું. અને એવા આકાશગંગાઓના ક્લસ્ટરો ભેગા થાય ત્યારે એક બ્રહ્માંડ થાય. તો આવું તો કેટલું છે કે રોજ નાશ પામે છે. આવા બ્રહ્માંડો રોજ નાશ પામે છે. રોજ જેટલી કીડીઓ જન્મે છે એટલા તો રોજ બ્રહ્માંડો જન્મે છે ને એટલા નાશ પામે છે આકાશમાં. એટલી બધી જગ્યા છે. પણ આપણે નાના છીએ, આપણે અહીંયા છીએ ને આપણે એમ લાગે કે ઓહો આ એ થોડું સૂર્યચંદ્ર રોજ નાશ પામતા હોય. પણ આપણો રોજ ને એનો રોજ જુદો છે. પરમ ગુરુએ લખ્યું હતું કે રેવત રાજા અને રેવતી એની દીકરી એનો સંબંધ જોવા માટે કે કોને પૂછવા જાય, તો કે બ્રહ્માજીને પૂછી તો કે ખબર પડે કે હારો મૃત્યુ કોણ છે. એમ તો બે પૂછવા માટે ત્રેતાયુગમાં ગયા. ત્રેતાયુગમાં વચ્ચેના સમયમાં રામ નહોતા થયા ત્યારે, રામ હજી જન્મા નહોતા.
એ પહેલાં એ 2 જણા પૂછવા ગયા કે આપણે પૂછીને આવી કે તો ત્યાં તાંડવ નૃત્ય હાલતું હતું. તો 3 કલાક હાલ્યું એટલે 1 પ્રહર ગયો ત્યાં. તો 1 પ્રહરની અંદર અહીંયા તો યુગ વયો ગયો, આખો ત્રેતાયુગ વયો ગયો. અને દ્વાપરના 8,64,000 વર્ષ વહી ગયા. ત્રેતાના 5 લાખ એ વહી ગયા. 8,64,000 વર્ષ એ વહી ગયા. એટલે 12,64,000 વર્ષ વહી ગયા. અને કીધું કે હવે દ્વાપરનો એન્ડ છે કે, અને કૃષ્ણચંદ્ર છે એનો ભાઈ બળદેવ છે, એ બળદેવની સાથે તારી આ દીકરીના લગ્ન કરી કે. અહીંયા તો જતા સમયની વાર, અહીંયા સમયને વાર નથી લાગતી અને ત્યાં સમય જતો નથી. એનો 1 દિવસમાં કેટલાય જન્મે ને કેટલાય મૃત્યુ પામે. યુગ વયો ગયો, તરત યુગ જાય એમ કીધું. હવે એ સિદ્ધાંત હતો ટાઈમ ટ્રાવેલનો આખો. એ સિદ્ધાંત છે સાપેક્ષવાદનો, એ પરમગુરુ લખીને ગયા છે. અને એ આઈન્સ્ટાઈને આ ગઈ સદીમાં ગોત્યો કે ભાઈ બધી જગ્યાએ હરખો સમય છે નહીં. એવું વૈજ્ઞાનિકોએ ગઈ સદી એટલે આ 100 વર્ષ પહેલા કર્યું. અને પરમગુરુ તો 250 વર્ષ પહેલા લખીને ગયા છે કે બધે જુદો જુદો સમય છે. તો વિજ્ઞાન કેટલું ભર્યું છે આ ગ્રંથમાં? ગ્રંથ નથી આ, એક વસ્તુનું વિજ્ઞાન ભર્યું છે. એક વસ્તુ એવી બાકી નથી કે એમાં વિજ્ઞાન ના હોય. આ બધું ભણવામાં આવશે ને તો લોકો ગાંડા થઈ જશે. મને ક્યારેક લાગે આ ઇંગ્લિશની અંદર જ્યારે જો છપાય ને તો દુનિયા દોડશે કે આની પેટન્ટ અમે લઈ લઈએ એમ. એટલું જ્ઞાન ભર્યું ને આપણે અહીંયા જ્ઞાનના તળાવમાં જ છીએ, છતાંય એમાં આપણે માછલી કેમ પાણીમાં રહીને તરસી રહે એમ આપણે પાણી પીતા નથી. આપણી હાલત કંઈક ખરાબ એટલી છે કે એની વાત પૂછોમાં. માછલી રહે પાણીમાં અને એ તરસી મરે છે. એમ એટલા જ્ઞાનની વચ્ચે, પરમગુરુના જ્ઞાનની વચ્ચે આપણે બેઠા છીએ અને આ જ્ઞાન આપણા અંદર આવતું નથી. તો ક્યારે આપણે આ સજીવ થઈશું? આ નિર્જીવ જ રહીશું. શરીર ભલે હાલતું ચાલતું હોય તો રિમોટ પેલા રોબોટ હોતી હાલે ચાલે છે. આ ટ્રકો ને બસો ને ટ્રેનો ને પ્લેનો હાલે ચાલે છે. તે કંઈ સજીવ થોડા થઈ જાય? આપણે શરીર હાલતું હોય તો આપણે સજીવ થઈ ગયા એવું માનવાની જરૂર નથી. આપણે આવડે એની સિવાય કાંઈ ના કરી શકીએ. કાર છે એ રોડ ઉપર જ હાલે કે આકાશમાં ઉડી ન કે. એટલે આપણી સમજ તો અહીંયા સુધીની જ હોય કે એટલો ધંધો કરીએ, એટલો આ પરિવાર રાખીને એટલી સમજ હોય. એનાથી આગળની સમજ આપણી હોય ને એટલે આપણે જડ થઈ ગયા કહેવાય. એ સમજની બહાર જાય, ચેતન સમજમાં જાય તો જડતા મૂકી દઈએ તો ચેતન થાય. એટલે અહીંયા કીધું છે કે અવધ કાળ આવતા કોઈ રહેતું નથી, કે ખાલી એક અંશ અને કેવલ કરતા રહે છે. આપણે એના અંશ છીએ. એટલે આપણે જ અહીંયા બેઠા એ નહીં હો, બધા એના અંશો છે. અને બધાને ખબર નથી. આપને થોડી ખબર પડી છે, કાંઈક સારા પુણ્ય કર્મ હશે આપણા એટલે અહીંયા આવી ગયા અને પાછા અહીંયા રોકાણા પાછા ગ્રંથોનો અભ્યાસ કરીએ. હવે ગ્રંથને અંદર ઉતારીશું. આ અંદર ઉતરશે, પીવાશે, પી જઈશું તો એને ગણ કરશે. દવાઓ બહાર ગમે એટલી પડી રહે, આપણે એને જો અંદર પીએ નહીં તો આપણે ગણ ન કરે, આપણો રોગ મટે નહીં. છેલ્લી ચોપાઈ વાંચી લઈ. પંચતત્વ ગુણ ઘણ મિલી જેહી દરસત ભવ ખેત અવધ કાલ તેહી બિન સહી પુરુષ પ્રકૃતિ સમેત. ક્યાં બધા નાશ પામે? ઉપર કહેલા 5 તત્વની આદ્ય ગુણ ગણ વગેરે તથા પુરુષ પ્રકૃતિ સહિત જે પદાર્થોનું ભવરૂપી ખેતર દેખાય છે તે અવધિકાળે નાશ પામે. આમાં કાંઈ બચતું નથી. કે મેં તને કીધું 2 વસ્તુ બચે, તું બચેસ ને એક હું બચું છે. પરમગુરુ આવું કહેશે. તો તું કોને કહેશો? કે તું એટલે કોણ? કે તું આપનપુ, કેવલ કરતાનો અંશ, તારું શરીર નહીં. કે કેમ? કે 5 તત્વમાં એકે તત્વ બચતું નથી. ગત આકાશનો અવિગત આકાશમાં નાશ થઈ જાય છે. કે ખગાકાર શૂન્યમાં મળી જાય છે. કે માટલું તોડો તમે તો માટલાની અંદરનું આકાશ ક્યાં જાય? તો કે રૂમમાં ભળી જાય. માટલાની અંદર આકાશ તો હોય જેની અંદર આપણે પાણી ભરીએ છીએ. જો અવકાશ ન હોય તો પાણી ક્યાંથી ભરીએ? તો એને તમે તોડી નાખો તો એ આકાશ ગયું ક્યાં? તો કે આ જે રૂમ હતું એમાં ભળી ગયું. એમ આપણું આ ગત આકાશની અંદર આ બધા ખેલ હાલે છે એનો નાશ થઈ જાય તો ખગાકાર શૂન્યની અંદર ભળી જાય. એ જ ન્યાય. તો કે એ આકાશ બચતું નથી. તો કે એનાથી ઉત્પન્ન થયેલો પવન ક્યાંથી બચે? એનાથી ઉત્પન્ન થયેલી અગ્નિ ક્યાંથી બચે? એનાથી ઉત્પન્ન થયેલું પાણી ક્યાંથી બચે? એનાથી ઉત્પન્ન થયેલી પૃથ્વી ક્યાંથી બચે? કે 5 તત્વોનો એ નાશ થઈ જાય છે. કે પછી એને કીધું કે ગુણગણ, આપણે જે વાત કરી સત્વ રજ અને તમો, અચત સ્વકાશ અને અહંકાર, તો કે આ ગુણગણ એ નાશ પામી જાય છે. પુરુષ પ્રકૃતિ સહિત જે પદાર્થો બધું આ ભવરૂપ ખેતર છે કે એમાં કાંઈ બચતું નથી. ખાલી અંશ બચે છે અને આનો ખેડૂત બચે છે.
ખેતર છે ને એનો ખેડૂત કોણ છે? તો કે કૈવલ કરતા એના ખેડૂત છે એ કે. અને અંશ આપણે એના દીકરા છીએ, આપણે બચી. ખેતર છે ને એને મૂકીને આપણે ઘરે વહી જવાય, એટલે આપણે બચીએ. પણ આપણે ખબર હોય તો, અને જો ખબર ન હોય ને તો આપણે મરી જાય ને તો નિન્યા દટાઈ જાય ખેતરમાં ને ખેતરમાં. એમાં સંસારમાં કેટલી વાર આપણે બળી ગયા છું, કેટલી વાર દટાઈ ગયા છું, કેટલી વાર આપણી ઉપર કેટલાય લોકો હાલી ગયા છે. તો એવા કેટલાય જન્મો થઈ ગયા છે. તો આ મનુષ્ય જન્મ સર્વશ્રેષ્ઠ છે. અને આ જન્મમાં જડ અને ચેતનનો નિવેડો કરી અંશે કેવી રીતે થવું એની વાત પરમ ગુરુ ત્યાં આવેલા પ્રેમદાસ સહિતના બધા લોકોને કરી રહ્યા છે. કે જો હું તમને આમાંથી છૂટા પાડું, હજી એ જ વિષય હાલશે કાલે 11મી ચોપાઈથી, કે આ અંશ કેવી રીતે છૂટવો પડે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, ગર મહારાજ કી જય, હાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, એવલ ધામ કી જય, વિચલદાસજી મહારાજ કી જય, કેવલ સાહેબ